સો લેટ્સ સ્ટાર્ટ ટુડે સેશન. આજના સેશનમાં શું આપણે વસ્તુની ચર્ચા કરવાના છે એ પહેલા તમારી સામે હું બ્રીફ કરી દઉં એટલે તમને આખો આઈડિયા આવી જશે કે આપણું આજનું ફ્રેમવર્ક શું છે. તો કે આજના ફ્રેમવર્કમાં બે વસ્તુઓ છે. એમાં પહેલી વસ્તુ એ છે કે આપણે આજે બંધારણના ભાગ છે મતલબ કે પાર્ટ્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. પાર્ટ્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશનને સિમ્પલ તમે એવી વસ્તુમાં સમજી શકો કે ભાઈ કોઈ બી બુક હોય એ બુકની અનુક્રમણિકા આપેલી હોય, ખબર છે? એ અનુક્રમણિકામાં શું હોય? ચેપ્ટર્સ, રાઈટ? સ્પેસિફિકલી જે વર્ડ મારે જોઈતો હતો એ હતો ચેપ્ટર. તો કોઈ બુક હોય એ બુકની જ્યારે તમે ઇન્ડેક્સ જોવો, ઇન્ડેક્સમાં શું આપીએ? અલગ અલગ ચેપ્ટર આપીએ. પહેલું ચેપ્ટર આ, બીજું ચેપ્ટર આ, ત્રીજું ચેપ્ટર આ, ચોથું છે, એન્ડ સો ઓન. એવી જ રીતે આપણું જે બંધારણ છે એ બંધારણમાં અલગ અલગ ચેપ્ટર્સ છે. એને સ્પેસિફિકલી તમે ભાગના માધ્યમથી જાણી શકો. ઇંગ્લિશમાં એનો વર્ડ પાર્ટ્સ છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ પાર્ટ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણના ભાગો. ક્લિયર છે? સો એવા જે બી અલગ અલગ ભાગ છે એ ભાગ આપણે જોઈશું. સામાન્ય રીતે તમને ક્વેશ્ચન એકાદ માર્કનો આમાંથી પૂછાતો હોય છે. ઓકે, ઓનલી 1 માર્ક. બહુ વધારે પડતા ક્વેશ્ચન આમાંથી પૂછાતા નથી. ઓકે, સો એ ભાગ ખાલી આપણે જોઈ લઈશું અને ભાગને કોઈ જ રીતે તમારે મતલબ એવી સ્પેસિફિકલી ગોખવાની કે એવી કાંઈ જરૂરિયાત નથી. એનું રીઝન એ છે કે જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ભણીશું, જેમ જેમ આપણે આગળ પાર્ટ્સ ભણતા જઈશું તો એની મેરે ક્લિયર થતા જશે. એના માટે તમારે સ્પેશિયલ મહેનત કરવાની જરૂરિયાત પડશે નહીં. ઓકે, ચલો. સો ભારતીય બંધારણના ભાગમાં પહેલી વસ્તુ આપણે આ ભણીશું. બીજો પાર્ટ જે ભણીશું એ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ હશે આજના સમય માટે, તમારા માટે. અને એ હશે કે આપણે સ્પેસિફિકલી આજે શાસન પદ્ધતિઓ ભણવાની છે. શાસન પદ્ધતિઓનો મતલબ થાય ગવર્નન્સ સિસ્ટમ. એનાથી તમને સમજાશે કે આપણા ભારતીય બંધારણનો નેચર કેવો છે, આપણા ભારતીય બંધારણનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે આપણા દેશમાં આખી શાસન વ્યવસ્થા ચાલે છે અને કેવા પ્રકારનું મોડેલ આપણે એડોપ્ટ કરેલ છે જે અન્ય દેશથી કદાચ અલગ છે. ઓકે, ક્લિયર છે? ચલો, તો શરૂઆત કરીએ આપણે ભારતીય બંધારણના ભાગ વિશે. જે ભારતીય બંધારણના ભાગો છે ઇટ ઇઝ ઓલરેડી ઓન યોર સ્ક્રીન. વન બાય વન જસ્ટ એને જોઈશું. એની અંદરના જે ઇન્ફોર્મેશન છે એ તો આપણે લેટર ઓન ભણવાની જ છે. અને આ જ ક્રોનોલોજીમાં ઓલમોસ્ટ આપણે જઈશું જ્યારે થ્રુ આઉટ ધી આપણું સિલેબસ ચાલશે. સિલેબસ આપણો ભારતીય બંધારણના ભાગ મુજબ જ ચાલશે. ઓકે, જેમ કે ભાગ 1 જે છે એ શું દર્શાવે છે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ઓકે, પહેલો પાર્ટ શું દર્શાવે છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. એના સંદર્ભે અનુસૂચિ કઈ છે? અનુસૂચિ 1. ઓકે, અનુસૂચિ 1 શું કે છે? તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી. રાઈટ? તમારા ભારતીય આપણા દેશમાં કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના નામ જોવો હોય તો ક્યાં જોઈ લેવાના? અનુસૂચિ 1 માં જોઈ લેવાના. ઓકે, ક્લિયર છે? સો એના સંદર્ભેનો જ પહેલો ભાગ છે કે ભારતીય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રમાં અલગ અલગ અનુચ્છેદો આવશે. મતલબ કે છે જ્યારે કોઈ ચેપ્ટર તમે વાંચતા હોય તો એ ચેપ્ટરની અંદર પેટા ચેપ્ટર હોય. ઓકે, રાઈટ? સો સેમ વે આપણા જે બંધારણના ભાગ છે એની અંદર પણ જે વસ્તુઓ છે એને આપણે શું કહીશું? તો કે અનુચ્છેદ કહીશું. ઓકે, અનુચ્છેદ કહીશું. આપણે કોઈ વ્યક્તિના ઘરના સરનામે પહોંચવું હોય તો આપણને મેઇન વસ્તુ શું જોઈએ? તો કે આખું સરનામું જોઈએ, સાથે સાથે પિનકોડ જોઈએ. સેમ વે બંધારણમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ મૂળભૂત અધિકાર છે ક્યાં લખેલો છે? તો ક્યાં લખેલો એનો આન્સર શું આવે? તો કે ભાઈ આ અનુચ્છેદમાં લખેલો છે. તો અનુચ્છેદ એનું સરનામું છે. ઓકે, તો એવી જ રીતે ભારતીય બંધારણનો ભાગ 1 હશે તો કે ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર હશે. સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારની અનુચ્છેદો હશે. સો એ અનુચ્છેદ આપણે ભણવાની થશે. પછી તો કે પછી આવે ભાગ 2. ભાગ 2 શું કહે છે? તો કે નાગરિકતા. ઇટ ઇઝ કોલ્ડ એઝ સિટીઝનશિપ. સો સિટીઝનશિપની જેટલી બી મેટર હોય કે સિટીઝનશિપ તમે કઈ રીતે આપી શકો, કોને ભારત દેશના નાગરિક કહેવાય, કઈ રીતે સિટીઝનશિપ તમે કોઈની છીનવી શકો, કોઈ વ્યક્તિને કઈ રીતે મતલબ લેટ્સ સે પોતાની સિટીઝનશિપ ત્યાગ કરવો હોય તો પોતે કરી શકે, આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન એમાં આપેલી હશે. તો કે ભાગ 2 અંતર્ગત. ક્લિયર? પેલા બે ભાગ તો બહુ નોર્મલ છે. મેઇન વસ્તુ ભણવાની શરૂ થશે ભાગ 3 થી. ઓકે, યુ કેન કન્સિડર ધેટ એઝ અ હાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. ઓકે, હાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન તમે કહી શકો. અને એ શું હશે? તમારું ફંડામેન્ટલ રાઇટ્સ, ભારતીય મૂળભૂત અધિકારો. સૌથી વધારે કોઈ સમય આપણે જો સ્પેન્ડ કરશું ક્લાસમાં કોઈ ચેપ્ટર પાછળ તો એ કયું હશે? મૂળભૂત અધિકારો. ઓકે, સૌથી વધારે મુખ્ય પરીક્ષાના સંદર્ભે પ્રશ્નો પૂછવાની શક્યતા હોય અને સૌથી વધારે પ્રિલિમ્સ પરીક્ષાના સંદર્ભે પ્રશ્નો પૂછવાની શક્યતા હોય, જેમાંથી બહુ બધા પ્રશ્નો નીકળી શકે. એ કયું ચેપ્ટર છે? મૂળભૂત. ઓકે, ઓલમોસ્ટ એવું માનીને ચાલો કે we'll have around 7 to 8 lectures only for fundamental rights. Right? અને એક બી લેક્ચર તમે વચ્ચેથી ચૂક્યા મતલબ મેટર ખતમ. મતલબ ચૂક્યા મતલબ કે આગલો લેક્ચર તમારે જોવો પડે. સો એ રેકોર્ડિંગના માધ્યમથી તમે જોવો કે પછી લાઈવ માધ્યમથી જોવો. સો ઓલમોસ્ટ 7 થી 8 લેક્ચર જે છે we will spend over the
ધીસ ફંડામેન્ટલ રાઇટ્સ ચેપ્ટર, ને ઘણું બધું શીખવા જેવું છે અને ઘણું બધું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે જે ભણવા જેવી છે. ઓકે, એના પછી આવશે પાર્ટ 4. પાર્ટ 4 ઇઝ કોલ્ડ એઝ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીસ. ઓકે, શું છે એની વસ્તુની અત્યારે કોઈ ચર્ચા કરવાની આપણે જરૂરિયાત નથી, કારણ કે જ્યારે આપણે ભણીશું ત્યારે ઓલમોસ્ટ ડિસ્કસ કરવાનું જ છે. ક્લિયર? ઓકે, દેન આફ્ટર ઇટ્સ કોલ્ડ એઝ મૂળભૂત ફરજો, પાર્ટ 4A. મૂળ બંધારણમાં હતું નહીં, પણ પાછળથી આપણે બંધારણમાં એને એડ કર્યું. ઓકે, મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો હતી નહીં, બટ લેટર ઓન એવી વસ્તુની જરૂરિયાત લાગી કે ભાઈ નાગરિકો જે છે, નાગરિકોના ફક્ત અધિકારો ના હોય, નાગરિકોની અમુક પોતાની જવાબદારીઓ હોય પણ પોતાના રાજ્ય પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે. જેમ કે આજની જવાબદારી શું છે તમારી? હા, વોટ કરવું. ઓકે, સો ઇટ્સ યોર ડ્યુટી, રાઈટ? સો એવી જ રીતે એવી મૂળભૂત ફરજો છે આપણે આપણા બંધારણમાં એડ કરી પાર્ટ 4A ના માધ્યમથી. એની પછીનું ઇટ્સ ટાઈપિંગ એરર, ઇટ્સ અ પાર્ટ 5. ઓકે, સો ભાગ 5 છે, એ ભાગ 5 શું દર્શાવે છે? તો કે સંઘ સરકાર. સંઘ સરકારનો મતલબ શું થાય? યુનિયન ગવર્મેન્ટ. કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારની બધી જ ઇન્ફોર્મેશન શેમાં છે? તો કે પાર્ટ 5 અંતર્ગત. ઓકે, તો પાર્ટ 5 અંતર્ગત જો વસ્તુ કેવી લખી છે? સંઘની કારોબારી, સંસદ, રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો, સંઘ ન્યાયાલિકા, ઓકે, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, એક્સેટ્રા એક્સેટ્રા. એ સંઘ સરકારમાં બધી જ વસ્તુ આવી ગઈ. તો કે શું આવી ગયું? પ્રધાનમંત્રી આવી ગયું, એમનું મંત્રી પરિષદ આવી ગયું. સંસદમાં શું આવી ગયું? લોકસભા, રાજ્યસભા આવી ગયું. ઓકે, સંઘીય ન્યાયપાલિકામાં શું આવી ગયું? સુપ્રીમ કોર્ટ. ઓકે, સ્પેસિફિકલી સુપ્રીમ કોર્ટ. એના પછીનો પાર્ટ છે પાર્ટ 6, દેટ ઇઝ કોલ્ડ એઝ રાજ્ય સરકાર. ઓકે, રાજ્ય સરકારના સંદર્ભે સેમ અગેન બધી વસ્તુઓ થશે. કેવી? તો કે જે સંઘ સરકારમાં લખેલી છે તે. ઓકે, પાર્ટ 7 રદ થયેલો છે, અત્યારે છે નહીં. રીઝન ઇઝ બીંગ કોઈ રજવાડા આપણા દેશમાં અત્યારે છે નહીં. તો પહેલા જ્યારે આપણું બંધારણ લાગુ થયું છે ત્યારે આ વસ્તુને આપણે એડ કરી હતી. ઓકે, સ્પેસિફિકલી જે પણ રજવાડાઓ છે, રજવાડાઓના રાઇટ્સ કે રજવાડાઓના સંદર્ભે જે પણ તમારે ઉલ્લેખ કરવું હોય તે. પણ અત્યારે રજવાડાઓ છે નહીં, તો એનું કોઈ ટેન્શન છે નહીં. પછી આવશે પાર્ટ 8, દેટ ઇઝ કોલ્ડ એઝ કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ સ્પેસિફિકલી કયા સંદર્ભે? તો કે આપણા દેશમાં મેં જે તમને કીધું એમ અમુક શું છે? તો કે રાજ્યો છે અને અમુક શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ એને કહેવાય કે જ્યાં ડાયરેક્ટ કેન્દ્ર સરકારનું શાસન હોય. ઓકે, સામાન્ય રીતે બાકી બધા પ્રદેશોમાં કેવું હોય? તો કે ભાઈ રાજ્યો હોય તો રાજ્યની પોતાની સરકારો હોય. ઓકે, અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે, અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ પોતાની સરકારો છે. ઓકે, પુડુચેરી, દિલ્હી અને જમ્મુ કાશ્મીર, આ 3 એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં પોતાની પણ વિધાનસભા છે. એમાંથી જમ્મુ કાશ્મીર છે એની વિધાનસભા હજી બનશે, અત્યાર સુધી હજી બનેલી નથી. ક્લિયર? ઓકે, ચલો. તો પાર્ટ 8 ઇઝ રિલેટેડ વિથ કેન્દ્ર શાસિત પ્રદેશ. પાર્ટ 9 ઇઝ રિલેટેડ વિથ પંચાયત. ઓકે, તો કે પંચાયતની જેટલી બી ઇન્ફોર્મેશન હોય, પંચાયતની જે પણ જોગવાઈ હોય, ઇટ ઇઝ મેન્શન ઇન ધી પાર્ટ 9. પછી આવશે પાર્ટ 9A. તો કે 9A છે કેની સાથે જોડાયેલો? મ્યુનિસિપાલિટી સાથે. ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન. તો 73 અને 74માં બંધારણીય સુધારા દ્વારા આપણે શું કર્યું? તો કે આપણા બંધારણમાં પંચાયત અને મ્યુનિસિપાલિટી આ બંને વસ્તુના જે પોર્શન છે, પોર્શનને એડ કર્યા. ક્લિયર? ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ પાર્ટ 9A. પછી આવે છે પાર્ટ 9B. 9B છે સહકારી મંડળીઓ માટે. સો સહકારી મંડળીના સંદર્ભે સરકારે સહકારી મંડળીઓના મહત્વને ધ્યાનમાં રાખીને બહુ મોટો સુધારો કર્યો. એ સુધારામાં એમણે શું કર્યું? તો કે એમણે એક આખું મિનિસ્ટ્રી બનાવ્યું છે, દેટ ઇઝ કોલ્ડ એઝ મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન. મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, રાઈટ? જેવી રીતે તમારું એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી હોય, ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય, એજ્યુકેશન મિનિસ્ટ્રી હોય, એવી જ રીતે સહકારી મંડળીઓના નિયમન માટે અને સહકારી મંડળીઓના સંચાલન માટે એક આખું મંત્રાલય બનાવ્યું, દેટ ઇઝ કોલ્ડ એઝ મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન. ક્લિયર? સો એ વસ્તુનો સુધારો થોડા સમય પહેલા કરવામાં આવેલો હતો. દેન આવશે તમારો પાર્ટ 10. પાર્ટ 10 ઇઝ કોલ્ડ એઝ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, દેટ વી ઓલ નો, રાઈટ? તો કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે વર્ગીકૃત કરી શકે. ચલો, પછી આવશે અનુસૂચિ 11. બંધારણના ભાગ 11. બંધારણનો ભાગ 11 એવું કહે છે કે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો. હવે જો આનું તો આપણે એક ચેપ્ટર ભણવાનું થશે, આનું એક આખું પ્રકરણ આપણે ભણીશું. એ હશે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો જ્યારે આપણે ભણીશું તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં અલગ અલગ ડાયમેન્શન્સથી સંબંધો આપણે ભણવાના થાય. તો કે 3 રીતે સમજવાના થશે. એક કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, એક તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વહીવટીય સંબંધો, અને ત્રીજું તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો. ઓકે, ધારાકીય, વહીવટીય અને નાણાકીય, આ 3 ડાયમેન્શન્સથી આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ભણવાના થશે. ખાસું એવું લાંબુ ચેપ્ટર છે અને ઘણી બધી જોગવાઈઓ આપણા બંધારણમાં છે, રાઈટ? કારણ કે કેન્દ્ર અને રાજ્ય બંને, મતલબ તમે એવું કહી શકો કે રથના 2 પૈડા હોય. એના વગર આપણા દેશની ડેમોક્રેસી છે, ડેમોક્રેસી કે કોન્સ્ટિટ્યુશન જે છે, કે કોન્સ્ટિટ્યુશનની જે ભાવના છે, એ સસ્ટેન ના થઈ શકે. ઓકે,
એટલે કેન્દ્ર અને રાજ્ય આ બંને વચ્ચેના જે સંબંધો છે એ આપણા બંધારણમાં ડિફાઇન જ કરી દીધા છે. એટલે કોઈ જ પ્રકારના ડિસ્પ્યુટ થાય નહીં. તો કેવું હોય, ઘર હોય, ઘરમાં વાસણ હોય તો વાસણનો અવાજ આવે. ઓકે, મતલબ ઝઘડાઓ થાય સ્પેસિફિકલી. તો એવી જ વસ્તુ છે કે કેન્દ્ર અને રાજ્ય બી આપણા જે આપણું દેશ છે તો એક દેશનું ફેમિલી હોય, તો બંનેની અલગ અલગ સરકારો હોય, તો ધેર આર પોસિબિલિટીઝ કે ત્યાં કોઈક ને કોઈક ઝઘડાઓ થવાના કે કોઈક ને કોઈક ડિસ્પ્યુટ્સ રહેવાના. તો આ ડિસ્પ્યુટ્સને સોલ્વ કરવા માટે કોઈ પણ પ્રકારના આવા મતભેદો ના રહે, ઓકે, અને ઇશ્યુઝ ના થાય એના માટે બંધારણમાં જ જોગવાઈઓ કરી દીધી. ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આવા સંબંધો હોય, આવી રીતે કેન્દ્ર રાજ્યોને નાણાં આપવાના, આવી રીતે આટલા વિષયો ઉપર કાયદો કોણ બનાવી શકે? કેન્દ્ર સરકાર બનાવી શકે, રાજ્ય સરકાર બનાવી શકે. અમુક વિષયો જે છે જેમાં કાંઈ લખેલું નથી એની ઉપર કાયદો કોણ બનાવી શકે? કેન્દ્ર સરકાર બનાવી શકે. ઓકે, યસ. સો કઈ અનુસૂચિઓ છે? મતલબ અનુસૂચિ નંબર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું જે વિભાજન હોય તે અનુસૂચિ 7. અનુસૂચિ 7 માં શું લખેલું છે? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. ક્લિયર છે? ઓકે, તો એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જો બંધારણનો ભાગ 11 છે એમાં ધારાકીય સંબંધો અને વહીવટીય સંબંધો આપેલા છે. ભાગ 12 જે છે એમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પેસિફિકલી ફાઇનાન્શિયલ રિલેશન્સનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, દેન પાર્ટ 13 ભારતના રાજ્ય. હવે જો હવેના જેટલા પાર્ટ છે એમાં એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. અમુક વસ્તુ આવશે જેમ કે ચૂંટણી હોય, કટોકટીની જોગવાઈઓ હોય, એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ બાકી એટલા બધા પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે નહીં. જે પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે હું તમને જ્યારે ભણાવીશ ત્યારે બી કહી દઈશ. ઓકે, કે આ વસ્તુઓ એક્ઝામ પર્સપેક્ટિવથી મહત્વની છે. ઓકે, દેન પાર્ટ 13 ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. દેટ ઇઝ મતલબ એક સ્પેસિફિક એવી જોગવાઈઓ કરેલી છે કે ભાઈ ઇન્ટર ટ્રેડ કરવું હોય કે ઇન્ટર સ્ટેટ ટ્રેડિંગ કરવું હોય કે વ્યાપાર કરવો હોય તો એના માટેની શું જોગવાઈ હોવી જોઈએ સ્પેસિફિકલી. જે છે જેમ કે હું તમને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મુંબઈ અને ગુજરાત વચ્ચે બંને વચ્ચે માલ સામાનની ટ્રેડિંગ થતી હોય, ઓકે, બિઝનેસ થતો હોય, તો ગુજરાત એવા નિયમો ના બનાવી શકે કે ભાઈ આ વસ્તુઓ જે છે આપણે મુંબઈથી લેવાની નહીં. ઓકે, એવો ભેદભાવ ના કરી શકે જે આંતરરાજ્ય વ્યાપાર છે તેના સંદર્ભ. ક્લિયર થાય છે? તો આવો કોઈ ભેદભાવ થઈ શકે નહીં. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે. તો એવી જે ઇન્ફોર્મેશન છે લખેલી શેમાં હોય તો કે પાર્ટ 13 અંતર્ગત. ક્લિયર? ભાગ 13 અંતર્ગત. પછી આવશે ભાગ 14 તો કે સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ. તો એમાં સ્પેસિફિકલી ઓલ ઇન્ડિયા સર્વિસીસ આવશે. ઓકે, આઈએએસ છે, આઈપીએસ છે, આઈએફએસ છે, સ્પેસિફિકલી સ્ટેટ સર્વિસીસ આવશે. ઓકે, એ જે સર્વિસીસ છે એ સર્વિસીસના સંદર્ભે જાહેર સેવા આયોગો મતલબ કે યુપીએસસી અને જીપીએસસી જેવી બંધારણીય સંસ્થાઓ છે એનું જે માળખું હોય કે એની જે ઇન્ફોર્મેશન હોય દેટ ઇઝ મેન્શન ઇન પાર્ટ 14. ઓકે, પાર્ટ 14 એ ઇઝ કોલ્ડ એઝ એન પંચ. ઓકે, પંચનો મતલબ શું થાય ઇંગ્લિશમાં તો કે એને કહેવાય ટ્રિબ્યુનલ્સ. ઘણી વખત કેવું થતું હોય, જો હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. લેટ્સ સે કોઈ ગવર્મેન્ટ ઓફિશિયલ છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે. એ ગવર્મેન્ટ એમ્પ્લોયને પોતાની જે સર્વિસીસ છે કે પોતે જે કામ કરે છે એના સંદર્ભે બહુ બધા ડાઉટ્સ છે. એના સંદર્ભે લેટ્સ સે એની ઉપર કોઈ એક્શન ચાલ્યા અને એને જોબ પરથી કાઢી દેવામાં આવ્યો અને હવે એને કેસ લડવો છે. ઓકે, તો એના માટે શું થાય તો કે એક વસ્તુ એવી થાય કે ડાયરેક્ટ કોર્ટમાં જાય. ઓકે, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, ત્યાં આખો કેસ લડે. બીજી વસ્તુ એક એવી થાય કે એવી એક ન્યાયિક વ્યવસ્થા બનાવીએ કે જેમાં ખાલી ને ખાલી જે એમ્પ્લોઈઝ હોય ને એમના જે ઇશ્યુઝ હોય એ સોલ્વ કરવામાં આવે. ક્લિયર થાય છે? તો એના માટે આપણા બંધારણમાં એક વ્યવસ્થા કરવામાં આવી દેટ ઇઝ કોલ્ડ એઝ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. શોર્ટ ફોર્મમાં એને કહેવામાં આવે છે કેટ. તો કે આ કેટનું કામ શું? તો કે કેટનું કામ એવું કે કોઈ બી એમ્પ્લોય છે, એમ્પ્લોયને પોતાની સર્વિસીસ સંબંધિત કોઈ બી પ્રોબ્લેમ્સ હોય, કોઈ બી ઇશ્યુઝ હોય તો એ સીધો પહેલા ક્યાં જશે? કેટમાં જશે. કેટવાળા પોતે ચુકાદો આપશે, કેટમાં કેસ ચાલે. ઓકે, કેટમાં કેસ ચાલે. કેટ એવું કે ના ભાઈ સરકારે જે છે એ આમને ફરીથી પાછા જોબ ઉપર રાખવા જોઈએ, એમના જે બેનિફિટ્સ છે બેનિફિટ્સ બધા આપવા જોઈએ એક્સેટ્રા એક્સેટ્રા. તો વસ્તુ સરકાર એને માની શકે. ઇન કેસ જે વ્યક્તિ છે એ કેટ એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એને કોઈ ચુકાદો આપ્યો એનાથી નાખુશ છે, ઓકે, તો એ આગળ ક્યાં જઈ શકે? પછી ફરી કોર્ટમાં જઈ શકે, હાઈકોર્ટમાં જઈ શકે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે એક્સેટ્રા. ક્લિયર થાય છે? તો આવી જે પંચની જોગવાઈ છે એ કયા ભાગમાં કરવામાં આવી છે? ભાગ 14 એ અંતર્ગત. ઓકે, પછી તો કે ભાગ 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાર્ટ ઓફ ધી ડેમોક્રેસી દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઇલેક્શન્સ. ઓકે, મતલબ કે ચૂંટણીઓ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને આ બધી જે જોગવાઈઓ છે એ તમારા પાર્ટ 15 માં કરવામાં આવી છે. પાર્ટ 16 કેટલાક વર્ગો સંબંધી જોગવાઈઓ. કેટલાક વર્ગો સંબંધિત જોગવાઈઓમાં ખાસ કરીને જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો, રાઈટ, તો એના સંદર્ભે કયા કયા પગલાઓ લઈ શકાય, એના સંદર્ભે એમના કલ્યાણ માટે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ દેટ ઇઝ મેન્શન ઇન પાર્ટ 16. પછી આવશે પાર્ટ 17 વહીવટીય ભાષાઓ. સંઘની ભાષા, પ્રાદેશિક ભાષા, સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયની ભાષા, વિશેષ સૂચનાઓ એક્સેટ્રા. આ સ્પેસિફિકલી લેંગ્વેજના સંદર્ભે વાત કરે છે. મતલબ કે બંધારણની ભાષા કેવી હોવી જોઈએ, જે કાયદાઓ બને છે કાયદાઓની ભાષા કેવી હોવી જોઈએ, ન્યાયતંત્ર છે ન્યાયતંત્રની ભાષા કેવી હોવી જોઈએ. ઓકે, ધેન પાર્ટ 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકવાર ક્વેશ્ચન પૂછાયો તો કટોકટીની જોગવાઈઓ.
હવે જો ઘણી વખત કેવું હોય, આપણે બહુ લિટરલી લેતા હોય, આપણને એવું ખ્યાલ હોય કે ભાઈ કટોકટીની જોગવાઈઓ તો કે પાર્ટ 18. હવે મેઇન્સમાં એકવાર એવો ક્વેશ્ચન પૂછાયો હતો, ઓકે, કે ભાગ 18ની જે જોગવાઈઓ છે એ ભારતનું એકતંત્રી શાસન દર્શાવે છે. ચર્ચા કરો, ડિસ્કસ કરીશું, કોઈ ચિંતા ના કરો. પણ આવી રીતનો પ્રશ્ન બી પૂછાઈ શકે કે ડાયરેક્ટ પાર્ટથી ક્વેશ્ચન પૂછે, એવું ના પૂછે કટોકટીની જોગવાઈ સંબંધિત બાબતોની ચર્ચા કરો. ઓકે, તો પાર્ટ 18 છે, એમાં શું મેન્શન છે? કટોકટીની જોગવાઈઓ. પાર્ટ 19 ઇઝ કોલ્ડ એઝ પ્રકીર્ણ. પ્રકીર્ણનું ઇંગ્લિશ મતલબ શું થાય? તો કે મિસેલિયનસ, પરચુરણ બાબતો જે વસ્તુઓ લખવી હોય તમારે એ તમે એક પાર્ટ 19 માં લખી દો એટલે મેટર પૂરી થઈ જાય. જેને મતલબ બહુ વધારે ગ્રેવ ઇમ્પોર્ટન્સ ના હોય અને નાની નાની જે મેટર હોય એ તમે પાર્ટ 19 અંતર્ગત લખી શકો. પાર્ટ 20 ઇઝ કોલ્ડ એઝ બંધારણીય સુધારો. આપણા બંધારણમાં કઈ રીતની સુધારાની પ્રક્રિયા છે એ આખું મેન્શન શેમાં કરેલું છે? પાર્ટ 20 અંદર. ક્લિયર? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, એ વસ્તુને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે આગળ ભણીશું ત્યારે, બટ અત્યારે જસ્ટ આપણે એમને યાદ રાખી લઈએ. પછી આવે છે પાર્ટ 21, તો કે કામચલાઉ વચગાળાની ખાસ જોગવાઈઓ. આપણે ખબર છે થોડા સમય પહેલા કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી. ઓકે, તો આ 370, 371 આવી જે ખાસ જોગવાઈઓ છે ને કામચલાઉ જોગવાઈઓ છે એ બધી જ મેન્શન શેમાં કરેલી હોય? પાર્ટ 21 અંતર્ગત. અને લાસ્ટ ઇઝ પાર્ટ 22, તો કે ટૂંકી સંજ્ઞા આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત. મતલબ આ કેવું વસ્તુ કે છે કે ભાઈ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ ભારતનું બંધારણ તરીકે ગણાશે. મતલબ કે આવી રીતનું જે વસ્તુ લખવી ટૂંકી સંજ્ઞા, ઓકે, એ વસ્તુ તમે શેમાં મેન્શન કરી શકો? પાર્ટ 22, બટ નોટ મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધી એક્ઝામ પર્સપેક્ટિવ. ક્લિયર? ઓકે, અહીંયા સુધી વસ્તુ સમજાણી? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? પરફેક્ટ. તો હવે અહીંયા સુધી તો ફેક્ચ્યુઅલ મેટર હતી. નાઉ વિલ ડિસ્કસ અબાઉટ ધી શાસન પદ્ધતિઓ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બટ બિફોર દેટ આઈ વિલ ગીવ યુ અરાઉન્ડ 3 to 4 મિનિટ્સ ટુ રિવાઇઝ ઓલ થિંગ્સ વિચ વી હેવ ગોન થ્રુ. રિવાઇઝ મતલબ કે બે વસ્તુઓ રિવાઇઝ કરી લો, ખાસ કરીને એક બંધારણની અનુસૂચિઓ અને એક ભારતીય બંધારણના ભાગ. ઓકે, બે વસ્તુ ખાલી જોઈ લો, દેન વી આર સ્ટાર્ટિંગ ડિસ્કસિંગ ઓન ઇટ. શાસન પદ્ધતિઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બહુ જ સારો ટોપિક છે. તો જેની ઉપર આપણે ચર્ચા કરીએ પહેલા જે આગળનું વસ્તુ છે યાદ રાખીએ. હવે જે વસ્તુની આપણે ચર્ચા કરવાની છે એ વસ્તુઓ રિલેટેડ છે શાસન પદ્ધતિઓ સાથે. શાસન પદ્ધતિઓનું ઇંગ્લિશ નામ છે ગવર્નન્સ સિસ્ટમ. હવે કોઈ બી દેશ તમારે ચલાવવો હોય તો એ દેશ ચલાવવા માટે તમારી એક પર્ટિક્યુલર સિસ્ટમ હોવી જોઈએ, એક વ્યવસ્થા હોવી જોઈએ કે જેના માધ્યમથી તમે દેશના કાર્યો જે હોય કે દેશની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ કરી શકો. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણા દેશમાં કાયદાઓ બનાવવી હોય તો કાયદાઓ બનાવવાની પ્રોસેસ શું છે? તો કે જે આપણી વિધાનસભા હોય કે જે સંસદ હોય, ઓકે, રાજ્યનું વિધાનમંડળ હોય કે સંસદ હોય, એ કાયદાઓ બનાવે. તો આ એક પ્રકારની સિસ્ટમ થઈ ગઈ. કાયદાઓ બનાવવો હોય તો કાયદાઓ બનાવવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ તમારે બિલ પાસ કરવું પડશે, બિલ ઉપર પ્રેસિડેન્ટ સાઇન કરે પછી કાયદો બને. ઓકે, તો એક પ્રકારની પ્રોસેસ થઈ ગઈ. આ પ્રોસેસને આપણે શું કહીએ? તો કે ગવર્નન્સ. ગવર્નન્સનો મતલબ એવો થાય કે એક શાસન પદ્ધતિ હોય, દેશને ચલાવવાની એક પ્રોપર સિસ્ટમ. ઓકે, જેમ કે આપણી લોકશાહી છે તો આપણી લોકશાહીને આપણે કઈ રીતે ચલાવીશું એના માટેની જે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય એને આપણે શાસન પદ્ધતિ કહીએ. આ શાસન પદ્ધતિને આપણે અલગ અલગ ડાયમેન્શન અને અલગ અલગ એંગલથી ભણવાની છે. અલગ અલગ ડાયમેન્શન્સ અને અલગ અલગ એંગલથી કઈ રીતે? તો કે આપણે આપણું ભારતીય બંધારણ જે છે કે ભારત દેશમાં જે છે કયા પ્રકારની શાસન વ્યવસ્થા કરવામાં આવી છે તેની ઇન્ફોર્મેશન ભણીશું. એની બધી જ ઇન્ફોર્મેશન આપણે સ્ટડી કરવાની થશે. તેમાં કેવી કેવી ઇન્ફોર્મેશન? તો કે ભાઈ ભારત દેશમાં કેવા પ્રકારની લોકશાહી છે, પ્રત્યક્ષ લોકશાહી છે, અપ્રત્યક્ષ લોકશાહી છે, એ વસ્તુ આપણે ભણીશું. ઓકે, ભારતના બંધારણનું સ્વરૂપ કેવું છે? સમવાયતંત્રી છે, અર્ધ સમવાયતંત્રી છે, ઓકે, પરિસંઘાત્મક છે, એકતંત્રી છે, એક્સેટ્રા, એ બધી વસ્તુ ભણીશું. ઓકે, ભારતમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? સંસદીય વ્યવસ્થા છે કે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, એ વસ્તુ આપણે ભણીશું. રાઈટ? તો એ માધ્યમથી આપણા દેશમાં કઈ રીતે શાસન કરવામાં આવે છે, આપણા દેશનું માળખું જે છે કઈ રીતે ચાલે છે, એની ઇન્ફોર્મેશન આપણે આ શાસન પદ્ધતિ અંતર્ગત ભણવાની થશે. આ શાસન પદ્ધતિ એટલા માટે ભણવાની થશે કારણ કે આના માધ્યમથી જ આપણને ખબર પડશે કે આપણા ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ શું છે. ઓકે, અને આ લાક્ષણિકતાઓનો ટોપિક તમારા સિલેબસમાં મેન્શન કરેલો છે. ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, અને બીજો જ ટોપિક શું આવે? તો કે ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ. તો એ લાક્ષણિકતાઓ સમજવા માટે આ શાસન પદ્ધતિઓ ભણવી જરૂરી છે. અને મેં જે તમને કીધું હતું એમ કે એપ્લિકેશન બેઝડ કોઈ પ્રશ્નો હોય તો એપ્લિકેશન બેઝડ પ્રશ્નો તમારે સમજવા હોય તો એના માટે તમને આ શાસન પદ્ધતિઓનો ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, તો હવે શાસન પદ્ધતિઓ ભણવાની આપણે શરૂઆત કરીએ વન બાય વન, એટલે તમને આઈડિયા આવશે કે શું વસ્તુની ચર્ચા હું કરવા માટે માંગુ છું.
તો કે જો સૌથી પહેલી વસ્તુ શું છે, તો કે જો સૌથી પહેલા મેં ટાઇટલ શું લખ્યું, ટાઇટલને સમજો, એના પછી અંદરની ઇન્ફોર્મેશન સમજીશું. તો કે પહેલી વસ્તુ એવી છે કે જનતા અને શાસનના સંપર્કના આધારે, ઓકે, જનતા અથવા શાસન, ઇટ્સ કોલ્ડ શાસક, કોલ્ડ ઇઝ સરકાર, ઓકે, કે જનતા અને સરકાર આ બંને વચ્ચેનો જે સંપર્ક છે એ સંપર્કના આધારે આપણી લોકશાહી કેવી હોય અને આપણી શાસન વ્યવસ્થા કેવી હોય. તો કે જો જનતા અને સરકારના સંબંધને આધારે કે સંપર્કને આધારે, સંપર્ક મતલબ બે એકબીજા સાથે જે વાતચીત કરે કે એકબીજા સાથેનો સંવાદ હોય, એના આધારે આપણી લોકશાહીને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. પેલો પાર્ટ શું છે તો કે પ્રત્યક્ષ લોકશાહી, અને બીજો પાર્ટ શું છે, અપ્રત્યક્ષ લોકશાહી. ઓકે, હવે આ બંને મિનિંગ જે ટર્મ્સ છે એ ટર્મ્સને આપણે સમજવાનો પ્રયાસ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ભારત દેશમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે. ઓકે, સૌથી પહેલા આવે પ્રત્યક્ષ લોકશાહી. પ્રત્યક્ષ લોકશાહીનો બહુ સામાન્ય ટર્મ્સમાં તમને કહું તો એ કહી શકાય કે જનતા પોતે સીધું શાસન કરે કોઈ બી દેશમાં, એને કહેવાય પ્રત્યક્ષ લોકશાહી. ઓકે, જનતા પોતે સીધું શાસન કરે કોઈ બી દેશમાં તો એને શું કહેવાય, પ્રત્યક્ષ લોકશાહી. આનો મતલબ એવો થયો કે દેશમાં કયા કાયદાઓ બનવા જોઈએ, કયા નિયમો રાખવા જોઈએ, કયા નિયમો નહીં રાખવાના, કઈ રીતે દેશની શાસન વ્યવસ્થા ચાલશે, કોઈ બી નિર્ણયો લેવા હોય, બધી જ વસ્તુની પ્રોસેસ કોણ કરે, જનતા કરે. ઓકે, લોકો પોતે કરે. તો આને કહેવાય પ્રત્યક્ષ લોકશાહી, ડાયરેક્ટ ડેમોક્રેસી. ઓકે, હવે પ્રત્યક્ષ લોકશાહીના અલગ અલગ ટૂલ્સ હોય, અલગ અલગ ટૂલ્સ હોય કે જેના માધ્યમથી પ્રત્યક્ષ લોકશાહી ચાલતી હોય. ઓકે, એ ટૂલ્સ આપણા માટે ભણવા બહુ જરૂરી છે. એનું રીઝન એ છે કે એમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન તમને પૂછાવાની શક્યતા હોય. તો સિમ્પલ હું તમને એવું કહીશ કે પ્રત્યક્ષ લોકશાહી છે, આ પ્રત્યક્ષ લોકશાહીના સાધનો કયા છે કે જેના માધ્યમથી પ્રત્યક્ષ લોકશાહી ચાલતી હોય, જેને તમે ઇંગ્લિશમાં કહી શકો ટૂલ્સ. ઓકે, રાઈટ. તો ટૂલ્સમાં આપણે જો અલગ અલગ ટૂલ્સ છે, ટોટલ 4 ટૂલ્સ છે, એ 4 ટૂલને આપણે સમજવાના થાય. ઓકે, ચારેયના ઓલમોસ્ટ ઇંગ્લિશ નામ જ છે, ગુજરાતી એ સચ કન્વેન્શનલ કોઈ નામ નથી, એટલે આપણે ઇંગ્લિશ નામ જ યાદ રાખીશું. અને જીપીએસસીમાં બી તમને જે પૂછાય છે તો એમાં ઇંગ્લિશ નામથી જ પૂછાય છે, એક બે વખત પ્રશ્ન પૂછાયો છે એટલા માટે. પેલું વસ્તુ છે રેફરેન્ડમ. ઓકે, નામ યાદ રાખજો, થોડા વિચિત્ર હશે. બીજું નામ છે પ્લેબિસાઇટ. ત્રીજું નામ છે રિકોલ, અને ચોથું નામ છે ઇનિશિયેટિવ. ઓકે, રેફરેન્ડમ, રિકોલ, પ્લેબિસાઇટ, ઇનિશિયેટિવ, આ 4 જે છે એ 4 ટૂલ છે ડાયરેક્ટ ડેમોક્રેસીના. ઓકે, પ્રત્યક્ષ લોકશાહીના 4 ટૂલ કે જેના માધ્યમથી પ્રત્યક્ષ લોકશાહી ચાલી શકે. ક્લિયર? ઓકે, હવે આનો મીનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે, ચારે ચારની ટર્મ્સ કે નામ એ બધી વસ્તુ આપણે સમજી લઈએ. સૌથી પહેલા આવશે રેફરેન્ડમ. ઓકે, રેફરેન્ડમનો મતલબ શું થાય તો કે રેફરેન્ડમનો મતલબ એવો થાય કે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ હોય, ઇમ્પોર્ટન્ટ ઇશ્યુનો મતલબ કે જે બંધારણના પર્સપેક્ટિવથી કોઈ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ હોય, દેશની લોકશાહીના સંદર્ભે કોઈ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ હોય, આવા ઇશ્યુ ઉપર જ્યારે તમે જનતાનો મત પૂછો કે ભાઈ શું હોવું જોઈએ, અને જનતા જ્યારે વોટ આપે એને શું કહેવાય, જનતા પોતે નક્કી કરે કે ભાઈ શું હોવું જોઈએ. લેટ્સ સે કોઈ પોલિટિકલ બંધારણીય સુધારો કરવો છે. ઓકે, તો બંધારણીય સુધારો કરવો હોય તો તમે લોકો વચ્ચે જાઓ કે ભાઈ આવું બંધારણમાં સુધારો કરી શકાય, આવો કરવો છે, અને લોકો પોતે યસ ઓર નો માં જે વોટ આપે તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય આપણે, ઓકે, એને કહેવાય આપણે રેફરેન્ડમ. ક્લિયર થયું? સો મોર ઓર લેસ રેફરેન્ડમમાં જે પણ પ્રકારનું કાર્ય થતું હોય એ ઓલમોસ્ટ ઇટ ઇઝ લાઈક કે જે લીગલ પર્સપેક્ટિવથી થતું હોય કે બંધારણના પર્સપેક્ટિવથી થતું હોય તે. મનમાં ક્લિયર થાય છે આ વસ્તુ? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? જો પહેલી વસ્તુ સમજાશે તો જ બીજી સમજાશે, એટલા માટે કહું છું કે માઇન્ડમાં ક્લેરિટી રાખજો. ડન? સો પહેલી વસ્તુ છે રેફરેન્ડમ. બીજી વસ્તુ આવશે પ્લેબિસાઇટ. પ્લેબિસાઇટ એવી વસ્તુ ઉપર કરવામાં આવે કે જ્યાં મુદ્દો પોલિટિકલ હોય, ઓકે, રાજકીય મુદ્દો હોય, એવી બાબતો ઉપર તમે જનતાનો મત પૂછો, જેને સામાન્ય રીતે ગુજરાતીમાં એવું કહેવામાં આવે જનમત સંગ્રહ. ઓકે, જનતાનો પોતાનો વ્યૂ જે છે તમે જાણો, કોઈ પોલિટિકલ મુદ્દો હોય તેના સંદર્ભે. જેનું હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, જુનાગઢ. ઓકે, ભારત દેશમાં જ્યારે ભારત દેશ આઝાદ થયું એ પછી જે રજવાડાઓ છે, રજવાડાઓને ભારતમાં જોડવાની પ્રોસેસ થઈ, બધા રજવાડાઓ જોડાઈ ગયા. કયા જ રજવાડાઓ ના જોડાયા? તો કે 3 રજવાડાઓ જે છે એ પછી બી નહોતા જોડાયા, મતલબ ત્યારે આપણે અલગથી પ્રોસેસ કરવી પડી. એક હતું જમ્મુ કાશ્મીર, એક હતું હૈદરાબાદ, અને ત્રીજું હતું જુનાગઢ. ઓકે, તો જમ્મુ કાશ્મીરમાં તો રાજાએ
આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સાઇન કરી દીધું, વિલયપત્ર ઉપર સાઇન કરી દીધું, ભારતમાં જોડાઈ ગયા. હૈદરાબાદના આપણે પોલીસ ફોર્સ દ્વારા ભારત દેશમાં જોડેલું. એ મિશનનું નામ શું હતું? ઓપરેશન એક કરવામાં આવેલું હતું હૈદરાબાદમાં. એક્ઝામ જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન ક્લાસ 1-2 માં. ઓકે, પાછળ, એની પાછળ, બાજુમાં, હૈદરાબાદ ભારત દેશમાં જોડવામાં આવ્યું એ ઓપરેશન કયું હતું? એક મિનિટ, તમને બાજુમાં, પાછળ, નો, પાછળ, બાજુમાં, બાજુમાં, લૂઝ. હા, it's called as an ઓપરેશન પોલો, રાઈટ? ઓપરેશન પોલો, જેના માધ્યમથી હૈદરાબાદ જે છે પોલીસ ફોર્સ કે પોલીસ એક્શનના માધ્યમથી ભારત દેશમાં જોડવામાં આવ્યું. બહુ બેઝિક લેવલનો પ્રશ્ન, અને આ બેઝિક લેવલનો પ્રશ્ન બી જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાયેલો છે. ઓકે, ચલો. સો પ્લેબિસાઇટનો મતલબ એવો થાય કે તમે જનમત સંગ્રહ કરો છો પોલિટિકલ ઇશ્યુ ઉપર. જ્યારે જુનાગઢને ભારત દેશમાં જોડવાનો હતો ત્યારે જુનાગઢમાં આપણે પ્લેબિસાઇટ કરાવેલો હતો. જુનાગઢમાં જનમત સંગ્રહ કરાવેલો હતો. જુનાગઢની જનતાને પૂછેલું કે ભાઈ તમારે કોની સાથે જોડાવું છે, ભારત દેશ સાથે કે પાકિસ્તાન સાથે. ક્લિયર થાય છે? તો આને કહેવાય પ્લેબિસાઇટ. ડાયરેક્ટ ડેમોક્રેસી આવી, લોકોએ નક્કી કર્યું શું કરવું જોઈએ. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ. ઓકે. થર્ડ ઇઝ કોલ્ડ એઝ અ રિકોલ. રિકોલનો મતલબ એવો થાય કે ભાઈ તમે કોઈક વ્યક્તિને ઇલેક્ટ કરી દીધો. ઓકે, લેટ્સ સે તમે અત્યારે વોટ આપો છો ઇલેક્શનમાં, તમે કોઈ વ્યક્તિને એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો. હવે 2 વર્ષ તમે એને 5 વર્ષ આપ્યા કામ કરવા માટે. 2 વર્ષ પછી તમને એવું થયું આ તો દેખાતો જ નહીં અહીંયા. ઓકે, વોટ હતા ત્યારે લઈ ગયો, પછી હવે કોઈ દેખાતા નહીં, કામ કરતા નહીં, આ એક્સેટ્રા એક્સેટ્રા બધા ઇશ્યુ આવે છે. તો તમે શું કરશો? તમે રિકોલ કરવાની પ્રોસેસ શરૂ કરશો કે ભાઈ ના, હવે અમે આને પાછા બોલાવીએ છીએ, અમારા રિપ્રેઝેન્ટેટિવ નહીં. ઓકે, તો એ જે પ્રોસેસ થાય કે જનતા નક્કી કરે કે ભાઈ જેને આપણે ઇલેક્ટ કર્યા હતા, ઓકે, એ આપણું કામ કરતા નહીં, હવે એને પાછા બોલાવી લો. ધેટ ઇઝ કોલ્ડ એઝ એન રિકોલ. ક્લિયર? અગેન, શાસન વ્યવસ્થામાં કે ડિસિઝન લેવામાં કોણ ઇન્વોલ્વ થયું? લોકો ઇન્વોલ્વ થયા. ઓકે, ધેટ્સ વાય વી આર કોલ્ડ એઝ એન ડાયરેક્ટ ડેમોક્રેસી. ફોર્થ ઇઝ કોલ્ડ એઝ એન ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવનો મતલબ એવો થાય કે લેટ્સ સે કોઈ એક ડેમોક્રેસી ચાલે છે, ડેમોક્રેસીમાં સરકાર બી છે, સરકારે બધા કામ કરવાના છે, એક્સેટ્રા એક્સેટ્રા, સરકાર જ બંધારણમાં સુધારા કરે, સરકાર જ નિયમો બનાવે, એક્સેટ્રા એક્સેટ્રા બધું. પણ જનતા જ્યારે પોતે જાતે આવીને એમ કહે કે ના તમારે આ વિષય ઉપર કાયદો બનાવવો જોઈએ, આ વિષય ઉપર નિયમ બનાવવો જોઈએ, ઓકે, જનતા પોતે ઇનિશિયેટિવ લે, રાઈટ, કે અમારે આ વિષય ઉપર કાયદો જોઈએ છે, તમે બનાવો. ક્લિયર થાય છે? ઓકે, તો એને કહેવાય ઇનિશિયેટિવ પ્રોસેસ. આ 4 ટૂલ છે ડાયરેક્ટ ડેમોક્રેસીના, પ્રત્યક્ષ લોકશાહીના. ક્લિયર છે એવરીવન? આમાંથી એકેય ટૂલ જે છે અત્યારે ભારત દેશમાં છે? એનીવન? આમાંથી એકેય ટૂલ જે છે આપણે ભારત દેશમાં છે અત્યારે? નથી. એટલા માટે તો ભારત દેશ કેવી લોકશાહી છે? એટલા માટે જ ભારત દેશ જે છે એ અપ્રત્યક્ષ લોકશાહી છે. રાઈટ? અપ્રત્યક્ષ લોકશાહીનો મતલબ એવો થાય કે જ્યાં જનતા શાસનમાં સીધું પાર્ટિસિપેટ કરતી નથી, મતલબ કે પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરતી નથી. તો શું કરે છે? તો કે જનતાના જે પ્રતિનિધિઓ છે એ જનતા વતી દેશનું શાસન ચલાવે છે. આપણે આજે શું કરીશું? મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇલેક્ટ કરીશું. એવી જ રીતે બધા દેશના લોકો પોતાના રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ કરે છે. જે આપણે પોતાના રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ કરીએ છીએ એ લોકો જ સરકાર બનાવે છે, અને આપણે એને કામ આપેલું છે કે ભાઈ તમે અમારા વતી કામ કરો. ઓકે, ક્લિયર થયું? તો આને શું કહેવાય? અપ્રત્યક્ષ લોકશાહી. ભારત દેશની લોકશાહી કેવી છે? તો કે અપ્રત્યક્ષ પ્રકારની લોકશાહી છે, જ્યાં રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટ હોય, ઇલેક્ટેડ ગવર્મેન્ટ હોય. ક્લિયર? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? મેં એ જ કીધું, રેફરેન્ડમ એવા મુદ્દાઓ ઉપર સામાન્ય રીતે કરવામાં આવે જે બંધારણ સંદર્ભે હોય. બંધારણ આખું બદલવું હોય, દેશની શાસન વ્યવસ્થા, લેટ છે રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ હવે ઇલેક્ટેડ નહીં નોમિનેટેડ હોવા જોઈએ, આવો કોઈ મુદ્દો હોય એની ઉપર તમારે જ્યારે વોટ જોઈતો હોય સરકારનો ત્યારે તમે રેફરેન્ડમ કરાવો. ઓન ધી અધર સાઈડ કોઈ પોલિટિકલ ઇશ્યુ હોય, ઓકે, પોલિટિકલ ઇશ્યુ એટલે લેટ છે માન લો એવી વસ્તુ હોય કે ભાઈ સ્પેસિફિકલી તમે કોઈ પોલિટિકલ ઇશ્યુને કયા સંદર્ભે હું તમને કહું, જેમ કે આ જુનાગઢવાળી જ ઇશ્યુ હતી. ઓકે, જુનાગઢવાળા ઇશ્યુમાં આપણે શું કરી? રાજકીય મુદ્દો હતો. રાજકીય મુદ્દો કેવો હતો કે ભાઈ ભારત દેશનો ભાગ હોવો જોઈએ કે ના હોવો જોઈએ, તો જનતાને જ પૂછી લીધું. ઓકે,
તો ત્યાં મેટર આખી પોલિટિકલ, બંનેમાં વોટ તો જનતા જ કરે. ઓકે, પણ ખાલી એનો નેચર જે છે એ નેચર અલગ અલગ છે. મતલબ જે ઇન્સિડન્ટ કે ઇવેન્ટ્સ કરવામાં આવે એ અલગ અલગ કરવામાં આવે, એટલા માટે ખાલી નામ અલગ અલગ પાડેલા છે. એક છે રેફરેન્ડમ, એક છે પ્લેબિસાઇટ. સિમ્પલ. ક્લિયર? કોઈ જ ડાઉટ, કોઈ બી પ્રશ્ન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ ઓલસો ફીલ ફ્રી ટુ અપ્રોચ. સ્પેસિફિકલી જો સ્વિટ્ઝરલેન્ડ જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં ડાયરેક્ટ ડેમોક્રેસી છે. સ્વિટ્ઝરલેન્ડમાં ડાયરેક્ટ ડેમોક્રેસી છે. ત્યાં આવા અલગ અલગ ટૂલ્સ યુઝ કરવામાં આવે છે કે સ્પેસિફિકલી કોઈ બી બંધારણ હોય, બંધારણમાં સુધારો કરવો હોય તો લોકો પોતે ઇનિશિએટ કરી શકે. ઓકે, ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં બી ડાયરેક્ટ ડેમોક્રેસી અમુક અંશ ઉપર કે અમુક સંદર્ભે યુઝ કરવામાં આવે છે. બટ ડાયરેક્ટ ડેમોક્રેસી ક્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, કેવા દેશોમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે? તો કે ભાઈ જ્યાં કદ નાનું હોય. ઓકે, મેટર્સ એટલી કોમ્પ્લિકેટેડ ના હોય. ભારત દેશમાં તમે આમાંથી એક બી ટૂલ યુઝ કરાવો, એ કઈ નિર્ણય જ ના, બધા ઊંધા. સમજાય છે? ઓકે, તો 140 કરોડ દેશમાં ઓબ્વિયસલી આ ટૂલ્સ તમે યુઝ કરવા જાવ ક્યારે ભેગું થાય? તલાટીની એક્ઝામ 5 વર્ષ સુધી નહીં પતતી, તો આમાં તો ડિસિઝન ક્યારે લે? ઓકે, રાઈટ? સમજાય છે? તો ઇટ ઇઝ વેરી મચ ટફ કે શું કહેવાય કે ભારત જેવો એક આવડો મોટો દેશ છે, એ દેશમાં આ ટૂલ્સ ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. આ ત્યાં જ થઈ શકે કે જ્યાં કદ નાનું હોય, વસ્તી ઓછી હોય, કોમ્પ્લિકેશન્સ એટલા બધા ના હોય. ઓકે, ડાયવર્સિટી એટલી બધી ના હોય. એન્ડ ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ડાયવર્સિટી. ઓકે, હર 10 મીટરે ચાનો ટેસ્ટ જ્યાં બદલાતો હોય ને તમે વિચાર કરો કે ડાયવર્સિટી કેટલી હશે. ક્લિયર થાય છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હા. સ્વિટ્ઝરલેન્ડમાં પ્રતિનિધિ છે. મતલબ જો આમાં એવું ના હોય, મતલબ આજે ડાયરેક્ટ ડેમોક્રેસી છે, એમાં એવું ના હોય કે જનતા પોતાના પ્રતિનિધિ ઇલેક્ટ જ ના કરે. જનતા પોતાના પ્રતિનિધિ ઇલેક્ટ કરે, પણ આપણા દેશમાં જેમ આપણે પ્રતિનિધિ ઇલેક્ટ કરીએ છીએ પછી આપણી પાસે કોઈ જ સત્તા નહીં. સમજ્યા? બંધારણમાં સુધારો કરવો હોય તો આપણી પાસે કોઈ સત્તા નહીં. ઓકે, એ વ્યક્તિને પાછા બોલાવો હોય તો આપણી પાસે કઈ સત્તા નહીં. એ વ્યક્તિને ઇન્સ્ટ્રક્શન આપવા હોય એની પાસે આપણી પાસે કઈ સત્તા નહીં. પણ ત્યાં એવી વસ્તુ છે કે માનો જો સરકાર બી હોય, ઓકે, અને જનતા પોતે કઈ વસ્તુ ઉપર ઇનિશિયેટિવ લે કે ના આ પ્રકારે, મતલબ ત્યાં એક આખી એવી વસ્તુ છે કે આટલા લોકોની સાઇન થઈ અને તમે જો એ પાર્લામેન્ટને આપો કે ત્યાંની બોડીને આપો તો એની ઉપર એ બોડીએ ચર્ચા કરાવવી પડે. સિમ્પલ. જ્યારે આપણા દેશમાં એવા પ્રકારની વ્યવસ્થા નથી. જનતા ઇન્વોલ્વ થઈ શકે કોઈ બી લોકો. હા, મતલબ એક પર્ટિક્યુલર એવી વસ્તુ છે કે એક ઇન્ડિવિજ્યુઅલ ના થઈ શકે, તો કોઈ વસ્તુ પોસિબલ જ ના થાય. પણ એક માસ ઓફ પીપલ હોય, એ માસ ઓફ પીપલની મેન્શન એમાં કોન્સ્ટિટ્યુશનમાં લખેલું. ઓકે, કે ભાઈ આટલા લોકો છે કે આટલી વસ્તુઓ છે, એટલા લોકોની મિનિમમ. જેમ કે આપણા દેશમાં લેટ્સ સે રાષ્ટ્રપતિને તમારા પદ પરથી દૂર કરવા હોય, મહાભિયોગની પ્રક્રિયા કરવી હોય, તો એક સર્ટેન વસ્તુ લખેલી હોય, આટલા લોકોની સાઇન જોઈ તો આ વસ્તુ થઈ શકે. ઇન ધ સેમ વે સ્વિટ્ઝરલેન્ડમાં બી એવી જ પ્રોસેસ કે ભાઈ બંધારણીય સુધારો કરવો છે, જનતા પોતે ઈચ્છે છે કે આવો બંધારણીય સુધારો થવો જોઈએ, કે આટલા લોકોની સાઇન જોઈ. ઓકે, આટલા લોકો જે છે આવો કન્સર્ન પ્રેઝન્ટ કરે, દેન આફ્ટર વિલ થિંક ઓન ઇટ. ડન? ઓકે, તો આ છે તમારી પ્રત્યક્ષ અને જો સ્પેસિફિકલી અગેન સમવન ઇઝ આસ્કિંગ કે રેફરેન્ડમ અને પ્લેબિસાઇડ સેમ જ છે કે નહીં. મેં જો અગેન આઈ એમ સેઇંગ બેયમાં લોકો જ વોટ કરે છે, ખાલી જે મુદ્દાઓ છે મુદ્દાઓ અલગ અલગ છે. પ્લેબિસાઇડમાં રાજકીય મુદ્દાઓ હોય, ઓન ધી અધર સાઇડ રેફરેન્ડમ જે છે એમાં કાયદાકીય કે લીગલ જે મુદ્દાઓ છે એ મુદ્દા, બંધારણીય મુદ્દા હોય, કાયદાકીય મુદ્દા હોય, દેટ્સ વોટ. બાકીમાં વોટ બંનેમાં લોકો જ કરશે અને વોટના માધ્યમથી જ ડિસિઝન લેવાશે. ક્લિયર? ડન છે? ચલો પછી વસ્તુ એક ચર્ચા કરી લઈએ, દેન આફ્ટર આપણે આગળનો પોઈન્ટ સમજીએ. તો કે યસ, તમારામાંથી લોકો મને આન્સર આપશે. હા, પાછળ સરકારના અંગ છે, સરકારના અંગમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? બહુ બેઝિક પ્રકારનો પ્રશ્ન. ઓનલાઈન સ્ટુડન્ટ્સ ચેટ બોક્સમાં લખી શકે. એટલો બધો ટફ ક્વેશ્ચન નહીં. બોલો બોલો. ઓકે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર,
આ વસ્તુ અગેન રિપીટ કરવા પાછળનું રીઝન એ છે કે આગળનો જે મુદ્દો છે એ મુદ્દો સમજવો હોય તો એના માટે તમારે આ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. ઓકે, તો કે કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર. ક્લિયર. કારોબારીનું કામ શું? કાયદા બનાવવા. કારોબારીનું કામ કાયદા બનાવવાનું છે. રિયલી? કારોબારીનું કામ શું? હા, કાયદાઓનું અમલીકરણ કરવાનું છે. કાયદાઓ બનાવવાનું કામ કોનું છે? ધારાસભાનું છે. ઓકે, કારોબારીનું કામ છે કાયદાઓનું અમલીકરણ કરવું. અને ન્યાયતંત્રનું કામ છે કે જે બી કાયદાઓ બન્યા છે એ કાયદાઓ બંધારણની શું કહેવાય લિમિટેશન્સમાં બન્યા છે, બંધારણની હદમાં બન્યા છે, જેમની પાસે કાયદાઓ બનાવવાની સત્તા છે એમણે કાયદાઓ યોગ્ય રીતે બનાવ્યા છે કે નહીં, જે પણ સજા આપવી હોય તો સજા આપવાની જોગવાઈ, આ બધી જ વસ્તુનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. હવે પછીની જે આપણે શાસન વ્યવસ્થા ભણવાની છે એ શાસન વ્યવસ્થામાં બે પ્રકારની વસ્તુ છે. એક છે સંસદીય શાસન વ્યવસ્થા, એટલે કે સંસદીય પ્રકારની લોકશાહી, અને બીજી જે છે એ છે પ્રમુખશાહી લોકશાહી. પ્રમુખશાહી લોકશાહીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. ઓકે, તો આ બે પ્રકારની જે અલગ અલગ શાસન પદ્ધતિઓ છે, ખાસ કરીને દેશનું શાસન કારોબારી અને ધારાસભાના સંદર્ભે ચલાવવાની, એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, હવેની જે વસ્તુ આપણે સમજવાની થશે ને એમાં બે જે અંગ છે સરકારના, એ બે અંગ વચ્ચેનો શું સંબંધ છે, ઓકે, એ સંબંધ આપણે ભણવાનો થશે. ધારાસભા અને કારોબારી. ક્લિયર? એને હું હમણાં આગળ તમને સમજાઈશ એટલે આઈડિયા આવશે. ઓકે, બટ અહીંયા સુધી વસ્તુ સમજાય તો કે સરકારના અંગમાં ત્રણ વસ્તુ હોય: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ક્લિયર? ચલો, આટલું યાદ રાખજો. હવે આગળની વસ્તુ સમજીએ. તો કે જો કારોબારી અને સંસદ, એટલે કે કારોબારી અને ધારાસભા, આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધના આધારે તમારી શાસન વ્યવસ્થા કઈ રીતે ડિફાઇન થાય એ વસ્તુ આપણે ભણવાની શરૂ કરીશું. પેલા આપણે સંસદીય લોકશાહી ભણી લઈએ એટલે તમને આઈડિયા આવશે અને તમે બહુ સારી રીતે કોરિલેટ બી કરી શકશો, કારણ કે આપણા દેશમાં એ પ્રકારની વ્યવસ્થા છે. પેલા હું તમને સિમ્પલ કહી દઉં કે કયા દેશમાં કઈ રીતની વ્યવસ્થા છે. તો કે સંસદીય લોકશાહીના સંદર્ભે તમે ભારતનું એક્ઝામ્પલ લઈ શકશો અને પ્રમુખશાહી લોકશાહીના સંદર્ભે તમે યુએસએનું એક્ઝામ્પલ લઈ શકશો. ઓકે, અમેરિકાનું એક્ઝામ્પલ લઈ શકશો. ક્લિયર? ચલો, તો સંસદીય લોકશાહી છે એમાં ભારત જે છે, ભારત દેશની સંસદીય લોકશાહીને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો. હું જે ફીચર લખું છું એ ફીચર તમે એવું જ માનીને ચાલો કે આપણી બંધારણ, મતલબ આપણું જે બંધારણ છે બંધારણની લાક્ષણિકતા છે. ઓકે, એટલે તમારી એ વસ્તુ બી ક્લિયર થઈ જશે. ઓકે, પેલી વસ્તુ છે કે ધારાસભા અને કારોબારી આ બંને વચ્ચેનો સમન્વય. ઓકે, સમન્વયને તમે એવું કહી શકો કે સંકલન, ઇન્ટિગ્રેશન, કોઈ બી વર્ડ યુઝ કરી શકો. સમજવાનો પ્રયત્ન કરીએ શું છે. તો કે જો ભારત દેશમાં આપણે શું કરીશું તો કે આપણે દર 5 વર્ષે સંસદ મતલબ લોકસભાનું ઇલેક્શન કરીએ. લોકસભાનું ઇલેક્શન કરીએ એમાં આપણે શું કરીએ તો કે આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટને ઇલેક્ટ કરીએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટને આપણે ઇલેક્ટ કરીએ. એ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જે પક્ષ પાસે સૌથી વધારે સત્તા હોય એ શું બનાવે? દેશમાં સરકાર બનાવે. ઓકે, એ દેશમાં સરકાર બનાવે. જે સરકાર બનાવે એ પક્ષના જે લોકો છે એ જ પક્ષના લોકો પોતાનો એક નેતા પસંદ કરે. એ નેતા શું બને? પ્રધાનમંત્રી. ઓકે, તો કોઈ વાર તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારત દેશમાં આપણે પ્રધાનમંત્રીનું ઇલેક્શન કરીએ છીએ? સો આન્સર ઇઝ નો. વાય? વી આર ઇલેક્ટિંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વી આર નોટ ઇલેક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર. સમજાય છે? ઓકે, ચલો. તો ધારાસભા અને કારોબારી બંને વચ્ચેનું સમન્વય. તો કે આપણા દેશમાં કેવી વ્યવસ્થા છે તો કે વ્યવસ્થા એવી છે કે આપણે ધારાસભા એટલે કે સંસદ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણે બનાવીએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટને આપણે ઇલેક્ટ કરીએ. એ મેમ્બર ઓફ પાર્લામેન્ટનું આખું જે પક્ષ પાસે સૌથી વધારે સત્તા હોય એ લોકો પોતાની સરકાર બનાવે. એટલે કે એ જ લોકો શેમાં હોય? ક્લિયર થાય છે? જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કે નહીં? હા કે ના? હા કે ના? હા. ઓકે, જે બી કોઈ બી મંત્રી બને મંત્રી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કે નહીં? ઓકે, તો મતલબ શું થયો કે જે વ્યક્તિ કારોબારી છે, કારોબારીમાં એ વ્યક્તિ ઓલરેડી ધારાસભામાં છે કે નહીં? પ્રેસિડેન્ટ છે. ઓકે, પ્રેસિડેન્ટ જે છે એ કારોબારીમાં આવે. પ્રેસિડેન્ટ ધારાસભાનો પાર્ટ છે કે નહીં? છે. રાષ્ટ્રપતિને સંસદનું અભિન્ન અંગ માનવામાં આવે છે, હે ને?
આ એક ટર્મ્સ જે છે આપણે આગળ જ્યારે ભણીશું ત્યારે હું ચર્ચા કરીશ. રાષ્ટ્રપતિ જે છે એને શું કરવામાં આવે છે? સંસદનું અભિન્ન અંગ માનવામાં આવે છે. શું કામ? તો કે ભાઈ સંસદમાંથી જે બી શું કહેવાય બિલ્સ પસાર થશે એ બિલ્સ પસાર થઈને કોની માટે સાઇન માટે જશે? કોની પાસે સાઇન માટે જશે? રાષ્ટ્રપતિ પાસે. ઓકે, સો એ હિસાબે રાષ્ટ્રપતિ જે સંસદનું અભિન્ન અંગ છે. તો કે ભારત દેશમાં એવી વ્યવસ્થા છે કે કારોબારી અને ધારાસભા આ બંને વચ્ચે શું જોવા મળે છે? સમન્વય જો. ક્લિયર થયું? જે વ્યક્તિ કારોબારીમાં હોય એમાંથી મેજોરિટી લોકો, ધારાસભાનો તો પાર્ટ ઓલરેડી હોય જ છે. ક્લિયર થયું એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો આ એક ફીચરમાં? ઓકે. બીજી વસ્તુ આવશે કે નામ માત્રના વડા અને વાસ્તવિક વડા. ઓકે, એને કહેવામાં આવે તમે નોમિનલ હેડ અને રિયલ હેડ, એવું તમે કહી શકો. નામ માત્રના વડા એટલે શું? રાષ્ટ્રપતિને ભારત દેશના નામ માત્રના વડા કહેવામાં આવે છે. એની પાછળનું રીઝન છે, એની પાછળનું રીઝન એ છે કે રાષ્ટ્રપતિ ઓબ્વિયસલી આપણા દેશના સૌથી સર્વોચ્ચ પદ પર છે, પણ રાષ્ટ્રપતિએ કોની સલાહ અને સૂચન મુજબ કામ કરવાનું હોય? તો કે પ્રધાનમંત્રી અને એમની મંત્રી પરિષદ. પ્રધાનમંત્રી અને એમની મંત્રી પરિષદના સલાહ અને સૂચનને આધારે રાષ્ટ્રપતિએ કામ કરવાનું હોય. તો એ કોન્ટેક્સ્ટને ધ્યાનમાં લઈ રાષ્ટ્રપતિને આપણે કેવા વડા તરીકે ઓળખીએ છીએ? નામ માત્રના વડા. અચ્છા, હું તમને એક બહુ એનું બેઝિક એક્ઝામ્પલ તમને આપું એટલે તમને એ વસ્તુનો આઈડિયા ક્લિયર થઈ જશે. તો કે જો જ્યારે કોઈ વ્યક્તિ જે છે, લેટ્સ સે કોઈ આરોપી હોય, આરોપી છેલ્લે દયા યાચિકા કરે, મતલબ એને ફાંસીની સજા થઈ હોય ને કોઈ વ્યક્તિને, તો ફાંસીની સજા થઈ હોય ત્યારે એની પાસે સૌથી છેલ્લો વિકલ્પ શું હોય? તો કે દયાની અરજી કરવી રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિની સમક્ષ દયાની અરજી કરવામાં આવે. ઓકે, તો રાષ્ટ્રપતિ એ દયાની અરજી ઉપર જ્યારે સુનાવણી કરે કે ડિસિઝન આપે, તો એ ડિસિઝન કોના ઓપિનિયનના આધારે આપશે? તો કે સરકાર જે કહેશે એના આધારે. સરકાર એમ કે કાન માફ કરી દો તો રાષ્ટ્રપતિ કરી શકે. સરકાર એમ કે ના અને ફાંસી ઉપર જે છે એઝ ઇટ ઇઝ રહેવા દો તો રાષ્ટ્રપતિ એવા પ્રકારનો ઓર્ડર આપે. એટલે રાષ્ટ્રપતિએ જે છે એ સરકારની, એટલે કેન્દ્ર સરકાર જે હોય, મતલબ પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ, એની સલાહ અને સૂચનને આધારે કામ કરવાનું હોય છે. ઓકે, એટલા માટે રાષ્ટ્રપતિને આપણે કેવા વડા ઓળખીએ છીએ? તો કે નામ માત્રના વડા. ક્લિયર થાય છે? ઓકે, અને સામે પક્ષે વાસ્તવિક વડા છે એ કોણ હોય છે? પીએમ, પ્રધાનમંત્રી. He is having real power to take all the decisions. ઓકે, ચલો. બીજી વસ્તુ સંસદીય લોકશાહીમાં કેવી જોવા મળે? તો કે રાષ્ટ્રના વડા અને સરકારના વડા બંને અલગ અલગ હોય. ઓકે, હેડ ઓફ ધ સ્ટેટ એન્ડ હેડ ઓફ ધ ગવર્મેન્ટ બોથ આર ડિફરન્ટ. ભારત દેશમાં હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? રાષ્ટ્રપતિ. ઓકે, ભારત દેશમાં રાષ્ટ્રના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ઓકે, આપણા દેશના પ્રથમ નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ. સો એ હિસાબથી એ શું છે? તો કે ભાઈ રાષ્ટ્રના વડા છે. ઓન ધી અધર સાઈડ સરકારના વડા કોણ છે? પ્રધાનમંત્રી. ક્લિયર થાય છે? ઓકે, તો જે સંસદીય પ્રકારની વ્યવસ્થા હોય એ સંસદીય પ્રકારની વ્યવસ્થામાં તમને આ પ્રકારની સિસ્ટમ જોવા મળશે. ધારાસભા અને કારોબારી બંને વચ્ચેનો સંબંધ, સમન્વય, મતલબ કે બંને એક જ હોય. ઓકે, નામ માત્રના વડા અને વાસ્તવિક વડા આવા પ્રકારના પદ તમને જોવા મળે, અને રાષ્ટ્રના વડા અને સરકારના વડા આ બે આખા અલગ અલગ. ક્લિયર થયું? હા. આખી કારોબારીમાં રાષ્ટ્રપતિથી લઈને ગવર્મેન્ટ ઓફિસર્સ આખી હાયરાર્કી હોય. આખી જે કારોબારી છે, કારોબારીમાં રાષ્ટ્રપતિ બી આવી જાય, પ્રધાનમંત્રી બી આવી જાય, કેન્દ્રીય મંત્રી પરિષદ બી આવી જાય, અને નીચે જે ગવર્મેન્ટ ઓફિસર્સ હોય એ બી આવી જાય. ઓકે, એટલા માટે કારોબારીનું કામ છે કાયદાઓનું અમલીકરણ કરવું. જેમ કે સિમ્પલ તમે કાયદાઓનું અમલીકરણ કરાવવાનું હોય તો કાયદાઓનું અમલીકરણ સરકારથી લઈને અધિકારીઓ સુધી ચાલુ થાય. કારણ કે બનાવી તો દીધા ધારાસભાએ, અને એ બનાવવામાં બી કોણ ઇન્વોલ્વ, મતલબ બનાવ્યું બી કોણે, આખી પ્રોસેસ કરાવી કોણે? સરકારે જ, મતલબ કારોબારી જ કરાવી એક સેન્સમાં તમે સમજો તો. ઓકે, અને હવે ઇમ્પ્લિમેન્ટ બી કોણ કરે છે? કારોબારી જ કરે છે. તો એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ધારાસભા અને કારોબારીનો સમાન. ક્લિયર?
આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા છે એટલે તમે એની સાથે કોરિલેટ વધુ સારી રીતે કરી શકશો. ઓકે, ક્લિયર? આગળ વધીએ. ચલો, બીજા સામે પક્ષમાં પ્રમુખશાહી લોકશાહી એટલે કે યુએસએમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. ઓકે, તો કે યુએસએમાં કેવું હોય છે? તો કે જો યુએસએમાં ધારાસભા અને કારોબારી બંને ટોટલી ડિફરન્ટ છે. મેં તમને 1919 નો કાયદો ભણાવ્યો હતો, ખબર છે? 1919 નો કાયદો બનાવ્યો હતો. 1919 ના કાયદામાં મેં તમને એવું કીધું હતું કે ભાઈ જે ગવર્નર જે છે એ મતલબ પ્રાંતીય વિષયો હોય, પ્રાંતીય વિષયોને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા હોય. એકને આરક્ષિત કહેવામાં આવે, એકને હસ્તાંતરિત કહેવામાં આવે. હસ્તાંતરિત જે વિષયો હોય એમાં ગવર્નર જે છે, રાઈટ, એ પોતાની કારોબારી પરિષદ હોય એની સાથે મળીને કામ કરે, રાઈટ? હા, ઓકે. હસ્તાંતરિત વિષયો હોય એમાં ગવર્નર જે છે એ મંત્રી પરિષદ સાથે રહીને કામ કરે. ઓન ધી અધર સાઈડ જે આરક્ષિત વિષયો હોય એમાં ગવર્નર જે છે કોની સાથે રહીને કામ કરે છે? કારોબારી પરિષદ. ઓકે, મતલબ મેં તમને એક એક્ઝામ્પલ બી આપ્યું હતું કે કારોબારી પરિષદ એવું મારા ઘરના માણસો હોય, મને જે વ્યક્તિઓ ગમે એને હું રાખું, મારી સાથે કામ કરાવડો. ઓન ધી અધર સાઈડ મંત્રી પરિષદ હોય તો ઇલેક્ટ થઈને આવ્યા છે. ઓકે, એટલે એને તમારે ઇન્વોલ્વ કરવા જ પડે કામમાં, રાઈટ? તો આવી જ પ્રકારની કંઈક વ્યવસ્થા જે છે એ તમને યુએસએમાં જોવા મળે છે કે જ્યાં ધારાસભા અને કારોબારી આ બંને અલગ અલગ છે. ઓકે, અચ્છા, અહીંયા એક વસ્તુની ફીચર તમે એવું કરજો કે જે રાષ્ટ્રના વડા છે એટલે કે રાષ્ટ્રપતિ, એની જે ચૂંટણી છે એ કેવી છે? ઓકે, હવે જો ધારાસભા અને કારોબારી અલગ અલગ, મતલબ કે ત્યાં જે આખી બોડી કે જે વ્યવસ્થા છે એ આખી જ અલગ છે. પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટ, મતલબ યુએસએમાં એ વસ્તુ તમે માનીને ચાલો કે રાષ્ટ્રના વડા અને સરકારના વડા આ બંને કોણ હોય? રાષ્ટ્રપતિ. ત્યાંના પ્રેસિડેન્ટ જે છે એ ત્યાંના રાષ્ટ્રના વડા પણ છે અને ત્યાંના સરકારના વડા બી છે. સંસદીય વ્યવસ્થામાં કેવું છે? રાષ્ટ્રના વડા રાષ્ટ્રપતિ હોય, સરકારના વડા પીએમ હોય. ક્લિયર થયું આ વસ્તુ? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ચાલો, તો અહીંયા રાષ્ટ્રના વડા, સરકારના વડા આ બંને કોણ છે? રાષ્ટ્રપતિ છે. હવે રાષ્ટ્રપતિ જે શાસન કરે, પોતે સરકાર ચલાવે, રાઈટ, એમાં ધારાસભાનું આખું કામ અલગ હોય, કારોબારીનું કામ આખું અલગ હોય. બંને એક નથી. યુએસએમાં કેવું છે? જે વ્યક્તિ ધારાસભામાં બેઠા છે, ઓકે, જે વ્યક્તિઓ કાયદાઓ બનાવે છે, મતલબ કે ત્યાંની જે કોંગ્રેસ હોય તે, અહીંયા આપણે શું કહીએ? કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટીનું નામ છે. ત્યાં જે હાઉસ છે તો એ હાઉસનું નામ શું છે? કોંગ્રેસ. જેમ આપણા હાઉસનું નામ સંસદમાં લોકસભા, રાજ્યસભા છે, એવી જ રીતે ત્યાંના હાઉસનું નામ શું છે? કોંગ્રેસ. ઓકે, તો જો કે ત્યાંનું જે ધારાસભા છે એ કારોબારીથી આખું અલગ છે. કારોબારીનો કોઈ બી સભ્ય ધારાસભાનો પાર્ટ નથી. ઓકે, રાઈટ? આપણા દેશમાં કેવું છે? ધારાસભા અને કારોબારી બે સેમ છે. અહીંયા શું છે? ધારાસભા અને કારોબારી બંને શું છે? ઓન ધી અધર સાઈડ રાષ્ટ્રના વડા અને સરકારના વડા એ કોણ છે? રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ, રાષ્ટ્રપતિ જે છે એની ચૂંટણી સીધી કઈ રીતે થશે? ત્યાં રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય છે. ઓકે, અને લોકો જે સીધા પસંદ કરે, ઇલેક્ટ કરે, એ કોને કરશે? રાષ્ટ્રપતિ. આપણા દેશમાં આપણે રાષ્ટ્રપતિને ડાયરેક્ટ સીધી રીતે ચૂંટતા નથી. ક્લિયર થયું? ઓકે, તો આને જે કહેવામાં આવે પદ્ધતિ એને કહેવાય પ્રમુખશાહી લોકશાહી. હવે જો ઓબ્વિયસલી તમને એ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આવી બે અલગ અલગ પ્રકારની સિસ્ટમ રાખવાનું કારણ શું? ઓકે, તો જો બંને સિસ્ટમ છે, બંને સિસ્ટમના પોતાના અમુક ફાયદાઓ છે, પોતાના અમુક ગેરફાયદાઓ છે. ઓકે, હું તમને સિમ્પલ આનો એક ફાયદો જણાવું તો કે આનો ફાયદો એવો થાય કે લાર્જ સ્કેલ ઉપર રિપ્રેઝન્ટેશન મળે. લાર્જ સ્કેલ ઉપર રિપ્રેઝન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વ મળવું, એનો મતલબ શું થાય? તો કે આખા દેશમાં તમે જે આપણી લેટ્સ સે 545 સીટ હોય, ઓકે, કે 543 બેઠકો હોય, રાઈટ, એની ઉપર જ્યારે તમે ઇલેક્શન કરાવો તો એ 543 બેઠકમાંથી જે અલગ અલગ પ્રકારના ઉમેદવારો પસંદ થઈને આવે એ બધા અલગ અલગ ગ્રુપમાંથી હશે, રાઈટ? એમાં જનરલ કેટેગરી બી આવી ગયું, એસસી બી આવી ગયું, એસટી બી આવી ગયું, ઓબીસી બી આવી ગયું. તો બધા જ સમાજના કે બધા જ વર્ગના જે લોકો હોય એના પ્રતિનિધિત્વ, એના પ્રતિનિધિઓ એ ક્યાં આવે? તો કે એ ગૃહમાં હશે. મતલબ કે રિપ્રેઝન્ટેશન લાર્જ મળ્યું. ઓન ધી અધર સાઈડ કારોબારી પદ્ધતિ છે એમાં આવું રિપ્રેઝન્ટેશનનો કોઈ મેટર જ નહીં, કોઈ પ્રશ્ન જ નહીં. સમજાય છે? બીજી વસ્તુ કે આમાં જે સરકાર બનશે,
સંસદીય પદ્ધતિમાં. તો કે સંસદીય પદ્ધતિમાં જે સરકાર બને ને જેને આપણે પોર્ટફોલિયો આપે ને કામ કરવાનો, મતલબ કે જેને આપણે મંત્રાલય આપીએ, ઓકે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી આપી, એજ્યુકેશન મિનિસ્ટ્રી આપી, ફાઇનાન્સ આપી, તો ઇટ ડઝન્ટ મીન કે એ વ્યક્તિ પોતે એ ફિલ્ડનો એક્સપર્ટ હોય. ઓકે, એ જનરલિસ્ટ વ્યક્તિ જ હોય છે. એવું ના હોય ફાઇનાન્સ મિનિસ્ટર જેના આપણે બનાવીએ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એવું તો હોતું નથી. કોઈ બી એક જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇલેક્ટ થઈને આવ્યો હોય એને આપણે પોર્ટફોલિયો ડિવિઝન આપી દઈએ, પોર્ટફોલિયો આપી દઈએ કે ભાઈ તમે શું કરો, તો કે તમે આ ખાતું સંભાળો. ઓન ધી અધર સાઈડ કારોબારીમાં એવું હોય કે જે કારોબારી મતલબ શું કહેવાય, રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિની પોતાની જે કારોબારી પરિષદ હોય, ઓકે, ઈ કારોબારી પરિષદમાં જે ખાતાઓ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા હોય એ ખાતાઓ એ વ્યક્તિને એક્સપર્ટને આપેલા હોય. મતલબ કે કોઈ પર્યાવરણીય ખાતું હોય, પર્યાવરણીય મંત્રાલય હોય તો સ્પેસિફિકલી એક એન્વાયરમેન્ટલિસ્ટને આપેલું હોય. એજ્યુકેશન મિનિસ્ટ્રી હોય તો એ પોતે એવા વિદ્વાનને આપેલું હોય કે જેનું પોતાનું એકેડેમિક બેકગ્રાઉન્ડ બહુ સ્ટ્રોંગ હોય. તે વસ્તુ આમાં થઈ શકે, કારણ કે મેં તમને શું કીધું, ધારાસભા અને કારોબારી બંને શું છે, અલગ અલગ છે. કારોબારી આખી સેપરેટ રહીને કામ કરશે, ધારાસભા આખી સેપરેટ રહીને કામ કરશે. એ પ્રકારની ત્યાં વ્યવસ્થા છે. ક્લિયર છે? સમજાય છે? સંસદીય લોકશાહીનો એક ગેરફાયદો તમને બીજો કહું, મતલબ જે એનો કોન્સ કહી શકાય, તો કે રાજકીય અસ્થિરતા. રાજકીય અસ્થિરતા એટલે શું? કોઈ બી ટાઈમે પોલિટિકલ ડિફેક્શન થાય, પાર્ટીઓ બદલાય, ઓકે, એ મુજબ આખી સરકાર બદલાઈ જાય, રાઈટ? આમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તો આમાં રાજકીય સ્થિરતા આવી શકે, કારણ કે ધારાસભા અને કારોબારી બે અલગ અલગ છે. ક્લિયર થાય છે એવરીવન? ઓકે, તો આ બે પ્રકારની આવી વ્યવસ્થા દેશમાં જોવા મળતી હોય છે, અલગ અલગ દેશોમાં જોવા મળતી હોય છે. એમાંથી ભારત દેશમાં કઈ છે, તો કે સંસદીય લોકશાહી. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ બોલો, કોઈને બી કોઈ ડાઉટ? ક્લિયર? ચલો આગળ વધીએ. આપણા જે બી સેશન છે આમાંથી કોઈને લખવાનું બાકી છે? એનીવન? લખવું હોય તો લખી શકો. જસ્ટ જે શોર્ટ પોઈન્ટ્સ છે એ શોર્ટ પોઈન્ટ્સ મેન્શન કરવા હોય તો તમે કરી શકો. એટલે જો સ્પેસિફિકલી આપણે ચેપ્ટર ડિસ્કશન કરીશું જ્યારે સંસદ વાળું આવશે ત્યારે, ઓકે, એમાં રાષ્ટ્રપતિ પાસે અમુક અલગ અલગ પ્રકારની વીટો પાવર્સ હોય છે. એ વીટો પાવરનો ઉપયોગ કરીને એ પોતે જ્યારે બી કોઈ બી બિલ પાસ થઈને આવે બંને સંસદના ગૃહોમાંથી, એની ઉપર પોતે ડિસિઝન આપી શકે. સો એના આખા વીટો પાવર છે. એબ્સોલ્યુટ વીટો હોય, સસ્પેન્સિવ વીટો હોય, પોકેટ વીટો હોય. દેટ વિલ ડિસ્કસ, ઓકે, જ્યારે આખું ચેપ્ટર આવશે સંસદ વાળું ત્યારે. ડન? ચલો ઓકે. નાવ કેન્દ્ર અને રાજ્ય આ બંને વચ્ચેના સંબંધોને આધારે જે આપણે આખી લોકશાહીને બાયફર્ગેટ કરીએ, કે પછી આખી શાસન વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થાને બાયફર્ગેટ કરીએ, એમાં ત્રણ વસ્તુ આપણે સમજવાની થાય. બહુ ક્વિકલી આ વસ્તુને સમજીશું જેથી મતલબ તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે. હવે જો આપણા દેશમાં વ્યવસ્થા કેવી છે, તો કે આપણા દેશમાં વ્યવસ્થા એવી છે કે જે પાવર છે એ પાવર આખો ડિવાઈડ થયેલો છે. ઓકે, પાવર ડિવાઈડ કઈ રીતે થયેલો છે? તો કે આ પ્રકારનું આખું પિરામિડ હશે. ઓકે, એ પિરામિડમાં સૌથી ઉપર કોણ હશે? તો કે લેટ્સ સે યુનિયન ગવર્નમેન્ટ. જસ્ટ આને તમે હાયરાર્કીના પર્સપેક્ટિવથી જોજો, પાવર વધતો જાય એવું પર્સપેક્ટિવથી નહીં. ઓકે, તો સૌથી ઉપર કોણ હોય? યુનિયન ગવર્નમેન્ટ. પછી કોણ હોય? અને ધેન આફ્ટર કોણ હોય? તો કે લોકલ ગવર્નમેન્ટ. લોકલ ગવર્નમેન્ટનો મતલબ શું થાય? સ્થાનિક સરકારો, પંચાયત, મ્યુનિસિપાલિટીઝ, એક્સેટ્રા એક્સેટ્રા. તો આવી રીતે પાવર શું હોય? પાવર ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. ઓકે, અમુક વિષયો છે, અમુક વિષયો ઉપર કાયદાઓ કોણ બનાવશે? તો લેટ્સ સે કેન્દ્ર સરકાર બનાવશે. અમુક વિષયો છે ઉપર કાયદાઓ કોણ બનાવશે? રાજ્ય સરકાર બનાવશે. આવી રીતે પાવર શું થાય? ડિસ્ટ્રીબ્યુટ થાય. ઓકે, તો કેન્દ્ર અને રાજ્ય આ બંને વચ્ચે જે પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય, એ પાવર ડિસ્ટ્રીબ્યુટના આધારે આપણે આ સંબંધો ભણવાના છે. ઓકે, આ સંબંધોમાં હું સૌથી પહેલા તમને એક વસ્તુ એવી જણાવીશ કે એકાત્મક લોકશાહી મતલબ કે યુનિટરી ડેમોક્રેસી. યુનિટરી ડેમોક્રેસીને કે એકતંત્રી શાસન વ્યવસ્થાને તમે કઈ રીતે ડિફાઇન કરી શકો? તો કે જો બધી જ સત્તા કોની પાસે હોય? કેન્દ્ર પાસે. બધી જ સત્તા કોની પાસે હોય? કેન્દ્ર પાસે. રાજ્ય પાસે કોઈ સત્તા જ નહીં. ઓકે, ત્યાં કેન્દ્ર અને રાજ્યો બંને હોય, પણ રાજ્ય સરકારો પાસે કોઈ જ પ્રકારની સત્તા આપવામાં આવતી નથી. બધી જ સત્તાઓ કોની પાસે હોય? કેન્દ્ર સરકાર. મતલબ કેન્દ્ર સર્વે સર્વા, બધા જ ડિસિઝન કેન્દ્ર સરકાર લેવાના, રાજ્ય સરકારે શું કરવાનું? ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ઓકે, આવી વ્યવસ્થા હોય એને શું કહેવાય?
એકાત્મક લોકશાહી. ઓકે, બીજી તરફ આવીએ તો કે પરિસંઘાત્મક લોકશાહી, જેને કોન્ફેડરલ કહેવાય. તો કે જો કોન્ફેડરલ નો મતલબ એવો થાય કે રાજ્યો પાસે વધુ સત્તા અને કેન્દ્ર પાસે ઓછી સત્તા. ઓકે, રાજ્યો પાસે વધારે સત્તા હોય, કેન્દ્ર પાસે ઓછા વિષયો અને ઓછી સત્તા હોય. આને શું કહેવાય? કોન્ફેડરલ લોકશાહી. ક્લિયર? ત્રીજી વસ્તુ આવે સમવાયતંત્રી લોકશાહી. તો કે એમાં શું હોય? કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ રાજ્ય. કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે સરખી સત્તા હોય. ઓર તમે એવું કહી શકો કે જ્યાં પાવર ડિસ્ટ્રીબ્યુટ થતો હોય ને, મતલબ કે જ્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ થતું હોય ને, ત્યાં ફેડરલ પ્રકારની વ્યવસ્થા હોય, સમવાયતંત્રી વ્યવસ્થા હોય. સમવાયતંત્રીનો મતલબ જ એવો થાય કે સત્તાનું વિકેન્દ્રીકરણ. ઓકે, ચલો તો આના સંદર્ભે મને એક ક્વેશ્ચન હું તમને પૂછું છું, એ ક્વેશ્ચનનો જવાબ તમે મને આપશો. હા, બ્રિટિશ ગવર્મેન્ટે ભારત દેશમાં સત્તાનું કેન્દ્રીયકરણ કરવાની સૌ પ્રથમ શરૂઆત કયા એક્ટથી કરી હતી? ઓનલાઈન સ્ટુડન્ટ જેને બી આઈડિયા હોય, જેમની પાસે જવાબ હોય, એ લોકો ચેટ બોક્સમાં લખી શકે. બ્રિટિશ ગવર્મેન્ટ છે, એમણે ભારત દેશમાં સત્તાનું કેન્દ્રીયકરણ શરૂઆત, મતલબ કેન્દ્રીયકરણનો જે પાયો છે, કેન્દ્રીયકરણનો પાયો કયા એક્ટથી મતલબ દાખલ કરવામાં આવ્યો? યસ, એક્ઝેક્ટલી રેગ્યુલેટિંગ એક્ટ 1773. શું વસ્તુ કરી હતી? હા, મતલબ જે બંગાળ છે, બંગાળની આધીન બોમ્બે અને મદ્રાસ પ્રાંતના ગવર્નરે નાખી, મતલબ એડ કરી દીધા હતા. ઓકે, તો આવી રીતે કેન્દ્રીયકરણની એક આખી પાયો નાખ્યો હતો. તો વિકેન્દ્રીકરણનો મતલબ એવો થાય કે કોઈ સત્તા જે છે, સત્તા એક જ જગ્યાએ નથી, એ શું છે? ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, અલગ અલગ રીતે વહેંચાયેલી છે. એને સામાન્ય રીતે આપણે શું કહીએ? સમવાયતંત્રી વ્યવસ્થા. ક્લિયર થઈ? ઓકે, તો હવે તમારા માટે એક ક્વેશ્ચન આવે છે. એ ક્વેશ્ચન એવો છે કે આ ત્રણ વસ્તુ જોઈને તમારે મને એવું કહેવાનું છે કે ભારત દેશમાં આમાંથી કયા પ્રકારની વ્યવસ્થા છે? યોર આરામથી. ઓકે, તમારી પાસે 50 સેકન્ડનો સમય છે. ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ્સ, તમારી પાસે પણ 50 સેકન્ડનો સમય છે. યુ નીડ ટુ ગીવ મી એન આન્સર કે ભારત દેશમાં આમાંથી કયા પ્રકારની વ્યવસ્થા છે? ભારત દેશમાં ત્રણમાંથી એકેય વ્યવસ્થા નથી. ભારત દેશમાં અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે. અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થાનો મતલબ એવો થાય કે આ બંનેનું મિક્સચર છે. અમુક શાસન, મતલબ અમુક ફીચર આપણા દેશના જે છે એ સમવાયતંત્રી વ્યવસ્થાના છે, અમુક ફીચર આપણા દેશના છે એ એકતંત્રી વ્યવસ્થાના છે. ક્લિયર થયું? તો ભારત દેશમાં કેવી વ્યવસ્થા છે? તો કે અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ક્વાસી ફેડરલ. ઇંગ્લિશમાં તમારે જો કોઈ ટર્મ લખવી હોય, ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ક્વાસી ફેડરલ સિસ્ટમ. ક્વાસી જે ટર્મ છે ને, એનો મતલબ એવો થાય આના જેવું. ઓકે, તો સમવાયતંત્રી જેવું, મતલબ એને તમે આપણે શું કહીએ? તો કે અર્ધ સમવાયતંત્રી. ગુજરાતીમાં અર્ધ સમવાયતંત્રી કહીએ. કોઈ આપણે જ્યારે આગળ એક ચેપ્ટર તમને ભણવામાં આવશે, એનું નામ હશે ક્વાસી જ્યુડિશિયલ બોડી. એને કહેવામાં આવશે અર્ધ ન્યાયિક વ્યવસ્થા. તો કે સંપૂર્ણ નથી, જે અડધું છે, અને અડધું કંઈક બીજા ફીચર સાથે જોડાયેલું છે. ક્લિયર થાય છે? ઓકે, તો ભારત દેશમાં અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે. ઇટ ઇઝ હેવિંગ અ મિક્સચર ઓફ સમવાયતંત્રી અને એકતંત્રી કે એકાત્મક. ક્લિયર? આ પ્રશ્ન તમને પૂછાઈ શકે તો કે ભાઈ ભારતીય બંધારણનું સ્વરૂપ કેવું છે? તો કે ભારતીય બંધારણ અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે. તો કે હવે જે અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા છે એના ફીચર્સ શું? તો એ વસ્તુ આપણે જોવા પડે. તો કે કયા કયા ફીચર્સ જે છે એ ભારત દેશમાં એવું સાબિત કરે છે કે ભારત દેશ અર્ધ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવે છે. સો આ ફીચર તમે જો તો તમને આખો આઈડિયા આવે કે ભાઈ ભારત દેશ જે છે એ કઈ રીતે અર્ધ સમવાયતંત્રી વ્યવસ્થા ધરાવે છે. ઓકે, વન બાય વન આ ફીચરને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણને સમજાશે કે ભાઈ ભારત દેશમાં અર્ધ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા કઈ રીતે ચાલે છે. ઓકે, તો કે જો એક સાઈડમાં એવું લખેલું છે કે ભાઈ ભારતીય બંધારણના સમવાયતંત્રી લક્ષણો. ઓકે, ભારતીય બંધારણના સમવાયતંત્રી લક્ષણો મતલબ કે એવા લક્ષણો કે જેમાં સત્તાનું શું થયેલું હોય? વિકેન્દ્રીકરણ થયેલું હોય. કે જેમાં કેન્દ્ર અને રાજ્યો બંનેને સત્તા આપેલી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને સત્તા આપેલી. ઓકે, તો કે જો એવી કયા લક્ષણો છે જે ભારત દેશને સમવાયતંત્રી તરીકે સાબિત કરે છે? તો કે સૌથી પહેલું શું? તો કે
લેખિત બંધારણ. લેખિત બંધારણનો મતલબ એવો થાય કે જે વસ્તુઓ જે છે એ લખાયેલી છે. લખાયેલી હોવાનો મતલબ એવો થાય કે કેન્દ્ર અને રાજ્ય, ઓકે, કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચેના જે સંબંધો છે, ધારાકીય સંબંધો હોય, કારોબારી સંબંધો હોય, નાણાકીય સંબંધો હોય, આ બધા જ સંબંધો મેન્શન છે કઈ જગ્યાએ? કોન્સ્ટિટ્યુશનમાં. ઓકે, કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન હોય એટલે કે સત્તા પહેલેથી જ વેચાયેલી હોય, તો એમાં તમે કઈ ફેરફાર કરી શકો નહીં. અને ફેરફાર કરવો હોય તો તમારે આખી બંધારણની સુધારાની પ્રોસેસ ફોલો કરવી પડે. તો કે પહેલી વસ્તુ લેખિત બંધારણ. બીજી વસ્તુ તો કે બેવડી રાજ વ્યવસ્થા. બેવડી રાજ વ્યવસ્થાનો મતલબ શું થાય? તો કે ડ્યુઅલ પોલિટી. ડ્યુઅલ પોલિટીનો સામાન્ય મિનિંગ આપણે શું કરી શકીએ? તો કે ભાઈ કેન્દ્ર સરકાર બી છે અને રાજ્ય સરકાર બી છે. તો આ વસ્તુ એવું જ દર્શાવે છે કે ભારત દેશ સમવાયતંત્રી છે, સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. ત્રીજી વસ્તુ તો કે સત્તાની વહેંચણી. ઓકે, કઈ અનુસૂચિ અંતર્ગત? 7. અનુસૂચિ 7 અંતર્ગત આપણા દેશમાં સત્તાની વહેંચણી થયેલી છે. કઈ રીતે? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંવર્ધીય. તો આ વસ્તુ પણ એવું દર્શાવે છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. સત્તાનું વિકેન્દ્રીકરણ થયું ઇટ મીન્સ સમવાયતંત્રી વ્યવસ્થા. ઓકે, દેન તો કે બંધારણની સર્વોચ્ચતા. બંધારણની સર્વોચ્ચતાનો મતલબ એવો થાય છે કે આપણા દેશમાં જે સમવાયતંત્રી વ્યવસ્થા છે એ સમવાયતંત્રી વ્યવસ્થાને તમે રદ કરી શકો નહીં. શું કામ? કારણ કે બંધારણ એ આખી વ્યવસ્થા બનાવી છે અને બંધારણ શું છે? સર્વોચ્ચ છે. આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરવાની આવશે. એ ચર્ચામાં એવું હશે કે ભાઈ ભારતીય બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત. મૂળ સંરચનાનો સિદ્ધાંતનો મતલબ એવો થાય કે અમુક વસ્તુઓ તમે બંધારણમાં બદલી શકો નહીં. જેમ કે હું હંમેશા સૌથી ફેમસ એક્ઝામ્પલ આપતો હોઉં છું બધા જ ક્લાસમાં કે તમે તમારું નામ બદલી શકો, બાપ બદલી શકો નહીં. સમજાય છે? રાઈટ. મારું કોઈ XYZ નામ હોય, નામ બદલી શકું, ફાધર બદલી શકું કે આજથી આ મારા ફાધર ને આ મારા ફાધર. સમજાય છે? ઓકે, તો એવી જ રીતે બંધારણમાં તમે સુધારો કરી શકો, બંધારણ બદલી શકો નહીં. રાઈટ. તો એટલા માટે આપણે બંધારણની સર્વોચ્ચતા સ્થાપિત થાય એનાથી કે આપણા દેશમાં સમવાયતંત્રી વ્યવસ્થા બંધારણમાં મેન્શન કરેલી છે, સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. તો કાલ સવારે તમે એવો સુધારો ના કરી શકો કે ચલો ભારત દેશ એકતંત્રી વ્યવસ્થા તરફ. ક્લિયર? એટલા માટે આપણે બંધારણને સર્વોચ્ચ માનીએ છીએ. દેન કઠોર બંધારણ. કઠોર બંધારણનો મતલબ એવો થાય કે આપણા બંધારણમાં તમારે જો સુધારા કરવા હોય, ઓકે, તો સુધારા કરવા માટેનું બે ફીચર છે. અમુક ફીચર એવા છે કે જે બહુ ફ્લેક્સિબલ હોય અને અમુક ફીચર એવા છે કે જે બહુ કઠોર હોય. તો રાજ્ય સરકારોનો કોઈ પાવર તમારે છીનવવું હોય, મતલબ લેટ્સ સે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો પાવર લઈ લેવો હોય, તો એ જે લેવા માટેની પ્રોસેસ છે એ પ્રોસેસ અઘરી છે. બીજી વસ્તુ, આપણે જીએસટી નો કાયદો લાગ્યો, ખબર છે? 2017માં જીએસટી નો કાયદો લાગુ કર્યો. તો કે જીએસટી નો કાયદો લાગુ કર્યો તો એ કાયદો લાગુ કરવામાં ખાલી એટલું નહોતું કે સંસદે બિલ પાસ કરી દીધું અને બિલ માની લેવામાં આવે. સંસદે બિલ પાસ કર્યું વત્તા 50% કરતા વધારે રાજ્યોએ પણ એગ્રી થયા કે અમે આ કાયદો બનાવવા માટે માંગીએ છીએ. ત્યારે આપણા બંધારણમાં એવો સુધારો. એનું કારણ હતું કે જીએસટી નો જે કાયદો બન્યો એમાં રાજ્ય સરકારના ઘણા બધા પાવરો છે એ પાવરો લઈ લેવામાં આવ્યા હતા. ઓકે, લઈ લેવામાં આવ્યા મતલબ જીએસટી વાળો એક જે કાયદો છે એની અંદર સમાવી લેવામાં આવ્યો. ઓકે, તો આના માટે રાજ્યોની સંમતિ જોઈએ. રાઈટ. તો જ્યારે તમે આપણા દેશમાં કઠોર બંધારણ હોય, રાઈટ, ત્યારે તમે આવી પ્રોસેસ ફોલો કરી અને પાવર લઈ શકો. ક્લિયર થાય છે? ઓકે, પછી તો કે સ્વતંત્ર ન્યાયતંત્ર. સ્વતંત્ર ન્યાયતંત્ર એ વસ્તુ દર્શાવે છે કે ભાઈ જો કારોબારી, ધારાસભા, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ બધાથી અલગ આખી જ્યુડિશિયરી વ્યવસ્થા છે. જ્યુડિશિયરી વ્યવસ્થા સ્વતંત્ર ન્યાયતંત્ર હોય તો એ પોતાની રીતે ડિસિઝન્સ લઈ શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને હું ખાલી આપું તો તમને સમજાઈ શકે કે આપણા દેશમાં કોઈ બી રિવર હોય ને, રિવર, તો એ રિવર અલગ અલગ રાજ્યોમાંથી પસાર થતી હોય. લેટ્સ સે કર્ણાટક રાજ્યમાં કોઈ રિવરનું ઓરિજિન હોય તો એ તમિલનાડુમાં બી જતી હોય, કેરળમાં બી જતી હોય, એવી રીતે આખું ફ્લો કરતી હોય. તો હવે માનો ત્યાંથી જે પાણી આવતું હોય, ઓકે, એ પાણી જો કર્ણાટક રોકી લે તો બાકી બધા લોકોએ તો નાઈ લેવાનું. ઓકે, મતલબ પાણી રોકી લે તો મતલબ એ તો નવરા થઈ ગયા ને કે અમારું અહીંયા એગ્રીકલ્ચર આખું પાણી ઉપર ચાલતું હતું, તમે પાણી ત્યાં રોકી લીધું, તો એવું તો ચાલે નહીં. તો આવા ડિસ્પ્યુટ સોલ્વ કરવો હોય તો એ ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે તમારે ક્યાં જવું પડે? તો જ્યારે ન્યાયતંત્રમાં જાઓ તો એ પોતે ઇન્ડિપેન્ડન્ટ રહીને ડિસિઝન આપી શકે કે ભાઈ ના, આ પાણી જે છે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન તો થવું જ જોઈએ પ્રોપર રીતે. એવું ના કરી શકો કે કર્ણાટકની સરકાર જે છે, કર્ણાટકની સરકાર પાણી રોકી લે તો કેરળના ખેડૂતોનું શું થશે, તમિલનાડુના ખેડૂતોનું શું થશે? ઓકે, રાઈટ. બીજી વસ્તુ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય,
લેટ્સ સે કેન્દ્ર સરકારને એવું કીધું કે ભાઈ તમારા આટલા પૈસા જે છે રાજ્ય સરકારોને આપવાના, એના માટે આપણે નાણાં પંચને એવી બધી આખી જોગવાઈઓ હોય છે કે નક્કી કરે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કેટલા પૈસા આપશે. તો એવી માનો નક્કી કર્યું કે ભાઈ આટલા પૈસા તમારે આપવાના, કેન્દ્ર સરકાર ના આપે તો જે રાજ્ય સરકારો છે ક્યાં જઈ શકે? કોર્ટમાં જઈ શકે. કોર્ટ ડિસિઝન પોતે ઇન્ડિપેન્ડન્ટલી આપી શકે. તો સ્વતંત્ર ન્યાયતંત્ર જે છે એ પણ ભારત દેશનું સમવાયતંત્રી લક્ષણ દર્શાવે છે અને સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ટકાવી રાખવામાં પોતાની ભૂમિકા ભજવે છે. ઓકે, દેન તો કે દ્વિગૃહી વ્યવસ્થા. દ્વિગૃહી વ્યવસ્થાનો મતલબ શું થાય? તો કે જે આપણું સંસદ છે એ સંસદમાં બે ગૃહો છે. કયા? તો કે એક છે લોકસભા, બીજું જે છે, હવે આમાંથી જે બીજું ગૃહ છે ને રાજ્યસભા, એ રાજ્યસભાનું ગૃહ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે જ્યારે દેશમાં કોઈ કાયદો બને તો એ કાયદામાં રાજ્યોની પણ પોતાની સહમતિ છે. એ તમે કયા આધારે કહી શકો? તો કે રાજ્યસભાએ બિલ પાસ કર્યું હોય, રાજ્યસભામાં કોણ લોકો હોય? તો કે રાજ્યોના પ્રતિનિધિત્વ હોય. ઓકે, ગુજરાતની કેટલી સીટ છે રાજ્યસભામાં? 11 સીટ. સરસ, રાઈટ. તો જે ગુજરાતના 11 લોકો છે રાજ્યસભામાં એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે કોઈ બિલ પાસ થાય તો એમાં ગુજરાત પણ પોતે એગ્રી છે, એ વસ્તુ તમને ક્યારે સાબિત થાય? તો કે રાજ્યસભા બિલ પાસ કરે ત્યારે. ક્લિયર થયું એવરીવન? ઓકે, તો આ જે દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે એ પણ એ વસ્તુ દર્શાવે છે કે ભાઈ ભારત દેશમાં સમવાયતંત્રી વ્યવસ્થા છે. જે બી ડિસિઝન્સ લેવામાં આવે છે, જે બી સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે, તો એમાં એવું નથી કે કેન્દ્ર સરકાર પોતે જ જાતે નિર્ણયો લઈ લે છે. રાઈટ. સંસદનું એક ગૃહ, ચલો એક ગૃહમાં સરકારની સરકાર મતલબ કેન્દ્રની સરકાર હોય, લેટ્સ લોકસભા, પણ સામે રાજ્યસભામાં તો એને ફરી વોટિંગ કરાવવું જ પડે. ઓકે, ત્યાં બી એને બિલ પાસ કરાવવું જ પડે. તો આ આખી પ્રોસેસ ફોલો કરવામાં આવે, ઇટ મીન્સ કે સમવાયતંત્રી વ્યવસ્થા આપણા દેશમાં જોવા મળે છે. ઓન ધી અધર સાઇડ બીજા જે ફીચર્સ લખેલા છે એ બીજા ફીચર્સ એવું દર્શાવે છે કે ભારતનું એકતંત્રી વ્યવસ્થા કેવું છે. એકતંત્રી વ્યવસ્થાનો મતલબ એવો થાય કે ઈ જે વિષયો છે એ વિષયો ઉપર ડિસિઝન લેવાની પાવર, મતલબ સત્તાઓ કે પછી નિયમો બનાવવાની, કાયદાઓ બનાવવાની બધી જ સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. એમાં રાજ્ય સરકારનું કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી. ઓકે, તો એવા ફીચરો કયા? તો કે સૌથી પહેલી વસ્તુ વધુ મજબૂત કેન્દ્ર. વધુ મજબૂત કેન્દ્ર કયા આધારે આપણે સાબિત કરી શકીએ? તો કે અનુસૂચિ 7 છે. અનુસૂચિ 7માં જે અલગ અલગ વિષયો છે એમાં સૌથી વધારે વિષયો કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. 100 જેટલા વિષયો છે. ઓકે, તો આ વસ્તુ દર્શાવે છે કે ભાઈ કેન્દ્ર સરકાર પાસે વધુ પાવર છે કે વધુ સત્તાઓ છે કમ્પેર ટુ રાજ્ય સરકાર. ઓકે, બીજી વસ્તુ, રાજ્યોને છૂટા પડવાનો અધિકાર નથી. શેમાંથી? ભારતના સંઘમાંથી. તો ભારતના સંઘમાંથી રાજ્યોને પોતે છૂટા પડવાનો અધિકાર નથી. ઇવન રાજ્યોના નામ બદલવા હોય તો બી કોણ બદલી શકે? સંસદ બદલી શકે. ઓકે, સંસદ બદલી શકે. રાઈટ. તો બીજી વસ્તુ, રાજ્યોની કોઈ વિસ્તાર જે છે વિસ્તારને વધારવો હોય, રાજ્યનો વિસ્તાર ઘટાડવો હોય, બે રાજ્યોને ભેગા કરવા હોય, બે રાજ્યો મતલબ એક રાજ્યમાંથી બે રાજ્યો મતલબ પાડવા હોય, છૂટા પાડવા હોય, બધી જ સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. ઓકે, તો કેન્દ્ર બી મજબૂત છે અને બીજી વસ્તુ, રાજ્યોને કોઈ પણ પ્રકારનો છૂટા પડવાનો અધિકાર નથી. ત્રીજી વસ્તુ, એક જ બંધારણ. એક જ બંધારણ શું દર્શાવે છે? ભારતનું એકતંત્રી વ્યવસ્થાનું લક્ષણ. એનું રીઝન છે, અમેરિકા જો તો યુએસએમાં કેવું છે, 50 રાજ્યો છે. તો 50 રાજ્યોમાં જે રાજ્યો છે એમનું બી પોતાનું બંધારણ છે અને યુએસએનું બી બંધારણ છે. ભારત દેશમાં આવી કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળશે? તો કે એક જ પ્રકાર. ચોથી વસ્તુ, બંધારણમાં લચીલાપણું. લચીલાપણું હોય એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્લેક્સિબિલિટી. ઓકે, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટીનો મતલબ શું થાય? કે તો આપણું બંધારણ જે છે એ આપણું બંધારણ સમય, સંજોગો, પરિસ્થિતિને આધારે પોતાનું સ્વરૂપ બદલી શકે. ઓકે, અમુક સ્થિતિમાં એ કઠોર બંધારણ છે, અમુક પરિસ્થિતિ અને સંજોગોમાં એ શું છે? લચીલાપણું. ઓકે, મતલબ કે ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ કયા કોન્ટેક્સ્ટમાં? હું તમને અહીંયા જ એક વસ્તુ દેખાડી દઉં. હા, કટોકટીની જોગવાઈ. આપણા દેશમાં જ્યારે ભી કટોકટી લાગુ થાય, ઓકે, કોઈ બી સ્થિતિમાં જ્યારે કટોકટી લાગુ થાય, મતલબ કે ઇમરજન્સીની સ્થિતિ હોય, તો ઇમરજન્સીની સ્થિતિમાં ભારત દેશમાં બધા જ નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. આમ રાષ્ટ્રપતિ લે તો કેન્દ્ર સરકાર. ઓકે, એ સમયગાળા દરમિયાન રાજ્ય યાદી હોય, સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં કેવું હોય તો કે ભાઈ રાજ્ય યાદી ઉપર કાયદાઓ બનાવવાની સત્તા કોની પાસે હોય? રાજ્ય સરકાર પાસે. ઓકે, પણ માનો કોઈ દિવસ કે કોઈ સમયગાળામાં આપણા દેશમાં કટોકટીની વ્યવસ્થા લાગુ છે, તો એ સમયગાળા દરમિયાન રાજ્ય યાદીના વિષયો ઉપર પણ કાયદો બનાવવાની સત્તા કોની પાસે હશે? કેન્દ્ર સરકાર પાસે હશે.
ઓકે, એ વસ્તુ એવું દર્શાવે છે કે બંધારણમાં શું છે, રાઈટ. દેન તો કે ભાઈ રાજ્યોના પ્રતિનિધિત્વમાં સમાનતા નહીં. કઈ જગ્યાએ? રાજ્યસભામાં. રાજ્યસભામાં રાજ્યોનું જે પ્રતિનિધિત્વ છે એમાં સમાનતા નથી. સમાનતા નથી શું કામ? વસ્તીના આધારે એ રીતે આપણે બેઠકની વ્યવસ્થા કરી છે. ઓકે, યુએસએમાં તમે જુઓ તો યુએસએ નું એક ગૃહ છે, તેમાં દરેક રાજ્યોમાંથી 2 બેઠકો છે, ફિક્સ. 50 રાજ્યો છે, એની 2 બેઠકો એટલે 100 બેઠક. જ્યારે આપણા દેશમાં કેવી વ્યવસ્થા છે તો કે ભાઈ રાજ્યોના પ્રતિનિધિત્વમાં સમાનતા નથી. એનું એક રીઝન એવું થાય કે ઘણી વખત જે મોટા રાજ્યો છે એનું પોતાનું ડોમિનન્સ વધે અને નાના રાજ્યો છે એની ઉપર કોઈ ધ્યાન દે નહીં. સમજાય છે? ઓકે, દેન કટોકટી આઈ હેવ સેડ એક જ નાગરિકતા. એક જ નાગરિકતાનો મતલબ શું થાય? આપણે બધા ભારત દેશના નાગરિકો છીએ, મતલબ કે સિંગલ સિટીઝનશીપ છે આપણી પાસે. આપણી પાસે કોઈ અન્ય રાજ્યની નાગરિકતા છે? ગુજરાતના તમે એવું કહી શકો તો હું ગુજરાતનો નાગરિક છું, કહી શકો? આપણે એવું કહી શકીએ હું ગુજરાતનો રહેવાસી છું, મહારાષ્ટ્રનો રહેવાસી છું, પણ હું ગુજરાતનો નાગરિક કે મહારાષ્ટ્રનો નાગરિક એવું ના મેન્શન કરીશું. શું કામ? કારણ કે આપણે જે સિદ્ધાંત એડોપ્ટ કરેલો છે, કયો સિદ્ધાંત એડોપ્ટ કરેલો છે? સિંગલ સિટીઝનશીપ. યુએસએમાં ઓન ધી અધર સાઇડ ડ્યુઅલ સિટીઝનશીપ છે. ડ્યુઅલ સિટીઝનશીપનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ યુએસએ નો સિટીઝન બી ગણાય અને જે રાજ્યમાં રહેતો હોય એ રાજ્યનો સિટીઝન બી ગણાય. ઓકે, પણ ઓન ધી અધર સાઇડ આપણે કઈ વ્યવસ્થા કરી છે તો કે એકલ નાગરિકતા કે એક જ નાગરિકતા કરી છે. અને બીજી વસ્તુ કે આ નાગરિકતાના સંદર્ભે બધા જ નિયમો કે જોગવાઈઓ બનાવવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે કે સંસદ પાસે. ક્લિયર? એના પછીનું ફીચર છે એકીકૃત ન્યાય વ્યવસ્થા. એકીકૃત ન્યાય વ્યવસ્થાનો મતલબ એવો થાય ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી સિસ્ટમ. આપણા દેશમાં ભલે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, તાબાની અદાલત હોય, પણ બધી જ વસ્તુનું મેકેનિઝમ ક્યાંથી સેટ થશે? સુપ્રીમ કોર્ટથી. ઓકે, ક્લિયર થાય છે? બીજી વસ્તુ કે માનો હાઈકોર્ટ હોય, હાઈકોર્ટના નંબર ઓફ જજીસ હોય, જજીસની સંખ્યા વધારવી, હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ કરવી, સુપ્રીમ કોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ કરવી, બધી જ પ્રોસેસ કોણ કરે તો કે રાષ્ટ્રપતિ કરે. બધી જ સત્તાઓ કોની પાસે છે તો કે ભાઈ કેન્દ્ર સરકાર. ક્લિયર? દેન અખિલ ભારતીય સેવાઓ કોલ્ડ એઝ એન ઓલ ઇન્ડિયા સર્વિસીસ. જે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જે બી સર્વિસીસ છે, આ સર્વિસીસના સંદર્ભે એમની એક્ઝામ લેવી, એમની અપોઇન્ટમેન્ટ આપવી, એમને સર્વિસીસ અલોકેટ કરવી, બધા જ નિર્ણયો કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. એની ઉપર કોઈ બી એક્શન્સ લેવા હોય તો એક્શન્સ લેટ્સ સે મતલબ જોબમાંથી તમારે એમને કાઢવા હોય તો એક્શન્સ બી ફાઇનલ ડિસિઝન કોણ લઈ શકે? કેન્દ્ર સરકાર. ઓકે, તો આ વસ્તુ એવી દર્શાવે છે જ્યારે એ કામ ક્યાં કરે છે? ઓલ ઇન્ડિયા સર્વિસીસના મેજોરિટી લોકો કામ ક્યાં કરે છે તો કે રાજ્યોમાં કરે છે. જે બી રાજ્યોમાં જે બી તમે સેક્રેટરીએટ હોય, કલેક્ટર હોય કે આઈપીએસ લોકો હોય, તો આ બધા જ લોકોની રેક્રુટમેન્ટ, બધા જ લોકોનું સર્વિસીસ કંટ્રોલ કોણ કરે? કેન્દ્ર સરકાર કરે. જ્યારે કામ ઈ ક્યાં કરે? રાજ્ય સરકાર. ઓકે, દેન સંસદની રાજ્યની બાબતોમાં સર્વોચ્ચતા. સંસદની રાજ્યની બાબતોમાં સર્વોચ્ચતાનું ફીચર એવું દર્શાવે છે કે રાજ્યોના સંદર્ભે વધારે નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. મેં તમને કીધું ને કે રાજ્યોના નામ બદલવા હોય, રાજ્યોનો વિસ્તાર વધારવો હોય, રાજ્યનો વિસ્તાર ઘટાડવો હોય, 2 રાજ્યો બનાવવા હોય, નવા નવા કોઈ એક રાજ્ય હોય, રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવો હોય. ઓકે, જેમ કે જમ્મુ કાશ્મીરને આપણે કર્યું. જમ્મુ કાશ્મીર પેલા રાજ્ય હતું, પછી એને આપણે શેમાં પરિવર્તિત કરી દીધું? કોણે કર્યું? સંસદે કર્યું. ઓકે, તો રાજ્યોની બાબતોમાં કેન્દ્ર સરકાર પાસે કે સંસદ પાસે બહુ વધારે પડતી સત્તાઓ છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ રાજ્યપાલની નિમણૂક. જો રાજ્યપાલ શું કહેવાય તો કે ભાઈ રાજ્યપાલ રાજ્યના વડા કહેવાય. જેમ તમારા પ્રેસિડેન્ટ જે છે એ આપણા રાષ્ટ્રના વડા કહેવાય, એવી રીતે રાજ્યપાલ ક્યાંના વડા કહેવાય? રાજ્યના વડા. તો રાજ્યપાલ જે રાજ્યના વડા છે એમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? કેન્દ્ર સરકાર. ઓકે, રાધર દેન નિમણૂક, પસંદગી શબ્દ વધુ સારું છે કારણ કે નિમણૂક રાષ્ટ્રપતિ કરે તો ઓબ્વિયસલી છે કેન્દ્રના એ. પણ જે વ્યક્તિ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે કામ કરે છે એમની નિમણૂક, એમની પસંદગી, એમને પદ પરથી હટાવવા, બધી જ વસ્તુની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. ઓકે, આમ રાજ્યપાલ સામાન્ય રીતે એક કડી તરીકે કાર્ય કરે. કોની વચ્ચેની તો કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચેની. ઘણી વખત એવું બી કહેવામાં આવે છે કે રાજ્યપાલ જે છે એ કેન્દ્રના એજન્ટ તરીકે કામ કરતા હોય રાજ્ય. ઓકે, અને રાજ્યપાલના સંદર્ભે તો આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરવાની થશે કારણ કે એમની ભૂમિકા અને એમના પદ ઉપર સૌથી વધારે કોન્ટ્રોવર્સી ભારત દેશમાં જોવામાં મળતી હોય છે. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો?
આ જેટલા બી ફીચર્સ તમે ભણ્યા એમાં એકવાર ખાલી જલ્દીથી નજર નાખી લો અને કાંઈ ના સમજાતું હોય તો મને પૂછી લો. ચલો ડન એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો અર્થ સમવાયતંત્રી વ્યવસ્થામાં? તો આ બે ફીચર જ્યારે આપણા દેશમાં જોવા મળે, સમવાયતંત્રી વ્યવસ્થાના લક્ષણો બી જોવા મળે, અર્થ સમવાયતંત્રી વ્યવસ્થાના બી લક્ષણો જોવા મળે. જ્યારે આ બે ફીચર આપણા દેશમાં જોવા મળે ત્યારે આપણે સમવાયતંત્રી વ્યવસ્થાના બી જોવા મળે અને એકતંત્રી વ્યવસ્થાના બી જોવા મળે. જ્યારે આ બે ફીચર આપણા દેશમાં જોવા મળે ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ ભારત દેશ શું છે? અર્થ સમવાયતંત્રી વ્યવસ્થા ધરાવતો દેશ છે. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? એનીવન? ડન? ઓકે. સો ઓનલાઈન સ્ટુડન્ટ્સ એનીવન ઇઝ હેવિંગ ડાઉટ? અહીંયા આપણી શાસન પદ્ધતિઓ પૂરી થાય છે. સો અહીંયા સુધી આપણે આજનો આપણો સેશન રાખીશું. રાઈટ? ઓકે. એક ક્વેશ્ચન છે, બંધારણમાં સુધારો કરી શકાય આર્ટિકલ 368 મુજબ. એ બંધારણ કઠોળ નહીં પણ લચીલું કહેવાય તેમ કહી શકાય. જુઓ સ્પેસિફિકલી 368 અંતર્ગત જે પણ સુધારા કરવામાં આવે તો એમાં એક પ્રોસેસ તમારે ફોલો કરવી પડે. અમુક બાબતોના સુધારો, અમુક બાબતો તમારે બંધારણમાં અમુક બાબતોમાં સુધારો કરવો હોય તો એને બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. જેમ કે બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, કોઈ એક રાજ્ય છે એ રાજ્યનું નામ તમારે બદલી દેવું તો એને બંધારણીય સુધારો નથી ગણવામાં આવતો. ઓન ધી અધર સાઇડ તમારે કોઈ ફંડામેન્ટલ રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ છીનવી લેવો હોય તો એના માટે તમારે આખું બંધારણીય સુધારાની પ્રોસેસ ફોલો કરવી પડે. તો આર્ટિકલ 368 અંતર્ગત તમે જે પણ સુધારાઓ કરો ને એ બંધારણનું લચીલું નહીં પણ કઠોર બંધારણ હોય એ વસ્તુ દર્શાવે છે. ક્લિયર? ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન સ્ટુડન્ટ્સ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ચલો, સો અહીંયા સુધી આપણે આજનો આપણો સેશન રાખીશું. ફરી પાછા જ્યારે કાલે મળીશું ત્યારે આ જે આપણો બંધારણ સમજવાનો જે આખો એક પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે આગળ વધારીશું અને હવે થોડા અમુક કોન્સેપ્ટ બી શરૂ થશે. લેટ્સ સે આમુખ ને બધી વસ્તુઓની ચર્ચા શરૂ થશે. સો સ્ટે કનેક્ટેડ વિથ ઓલ ધ સેશન્સ સો દેટ તમને આખો આઈડિયા આવશે. હવે જે વસ્તુની ચર્ચા કરીશું કે આમુખના શબ્દો જે છે એ હું તમને જ્યારે ભણાવીશ ત્યારે તમને મગજમાં બેસશે ચલો આ વસ્તુ લખેલી છે. સો એના માટે આ બધી થિયોરીઝ જે છે થિયોરી આપણે સમજવી જરૂરી હોય છે તો આપણને આગળની વસ્તુઓ સમજાય.